ભગવાનના 5 નામ લે છે પણ એવું નહીં કે થોડું કામ વ્યવસ્થિત કરીએ. કામ બેટા હું થયું? શું થયું? તમને કેટલી વાર કીધું છે કે તમે છે ને ઘરને વ્યવસ્થિત ને સારું રાખો. મને એવું લાગે છે કે તમે છે ને ઘરનું ધનોત કરી નાખવાના છો. સાવ ગોબરું કર્યું છે. આ તમે શું કર્યું છે? તમને કઈ કામ કરવા સૂચતા નથી? કેમ શું કર્યું મેં એ તો કયો મને. બોલો શું કર્યું મેં? આ તમે નાસ્તો કર્યો ત્યારે મેં કીધું હતું ને તમને કે પ્લેટફોર્મ સાફ કરી નાખજો. આખું પ્લેટફોર્મ કેટલું ગંદરૂનું ભર્યું છે. પણ બેટા મેં કઈ ઈ તારા ઈ પ્લેટફોર્મ ઉપર મેં કઈ નાસ્તો થોડો કર્યો છે. અને હું ત્યાં ચા બનાવીને લેવા ગઈ ત્યારે પ્લેટફોર્મ એવું જ હતું, ગંદુ જ પડ્યું અચ્છા, હતું. તો ગંદુ જોયું હોય ને તો સાફ કરી નખાય. અને આમ પણ મેં 500 વખત કહ્યું છે કે જ્યારે ઉઠીએ ને ત્યારે પોતાની પથારી પોતે જાતે ઉપાડી લેવી જોઈએ. પથારી મારે ઉપાડી જ લેવી હતી પણ આજે ચાદર ધોવામાં નાખવાની હતી ને એટલે મેં ન કર્યું. ભાભી હા તમે પથારી ઉપાડી લીધી હોત તો શું થઈ જવાનું હતું? તું કોને કહે છે? તો તું પણ તો પ્લેટફોર્મ સાફ કરી જ શકે ને. તને પોતાને ગાડા એકની આળસ છે અને મને સલાહ આપે છે. તમારા જેટલી તો આળસ નથી જ તે. હું તો કામ કરું જ છું આ ઘરમાં અને એમ પણ બંનેને સરખા કામ વેચવામાં આવ્યા જ છે ને. પણ બા આ વાત તમારી થઈ રહી છે, અમારી નહીં. અરે બા ઘરને કેટલું ગંદુ રાખે છે. મને તો છે ને આમની સાથે રહેવું બિલકુલ પોસાતું નથી. મને પણ હું ચા બનાવવા ગઈ એની પહેલા જે પ્લેટફોર્મ તમારું ગંદુ હતું તમે કાં તેને ચોખ્ખું ન કર્યું? તો તમારે કરી નાખાય ને. ક્યાં નવાઈ કરો છો? અરે તમે જોઈને આવ્યા કે પ્લેટફોર્મ ગંદુ પડ્યું છે તો સાફ ન કર્યું, પોતાની ચા લઈને નીકળી ગયા. વાહ! તો પણ તો તમે બે એના કામની છો. જો બધું મારે કરવાનું થતું હોય તો પથારી હું વાળું, ઈ હું ધોઉં, અહીંયા પોતાનું ઝાડું હું કરું, તો પછી તમે બે હું કરશો? સાચી વાત છે ને. આપણે શું કરશું પછી? આપણી પાસે તો એકદમ ફાલતુનો સમય હોય છે ને કે આપણે તો નકરું કામ જ કર્યા કરવાનું. બધાને ગોબરું કરવું હોય તો ગોબરું કર્યા કરે અને આપણે છીએ ને પાછળ એ લોકોના ઢસડવા માટે. ગોબરું તમે રાખો છો અને વાંક મારો કાઢો છો. બસ હવે વધારે પડતું બોલવાની કોઈ જરૂર નથી. અમે ગોબરું રાખીએ છીએ. આટલા વર્ષોથી આ ઘરમાં સારું શું કર્યું એ કયો ને. હવે પરણીને આવ્યા ને ત્યારે ઘરમાં ઊભવાની પણ જગ્યા નહોતી. આ બધું અમે સાફ કર્યું. હું કામ ખોટું બોલો છો? એ ભગવાનને ઓળખીને બોલો ને તમે. કોણે કીધું કે તમે આવ્યા ત્યારે ઘર ગંદુ હતું? હારામાં હારું હતું. પકડાઈ ગયા ને તમારા બા. આવ્યા પછી બધું ગંદુ રહે છે. અચ્છા, પકડાઈ ગયા ને બા. આપણને શું કહેતા હતા કે મારાથી હવે કામ નથી થતું, આ નથી થતું, તે નથી થતું. તો જ્યારે એમના ઘરમાં કોઈ દીકરી છે જ નહીં તો પોતે એકલા હાથે કેમનું કામ કરતા હશે? પકડાઈ ગયા ને કે પોતે ઘર ગંદુ રાખે છે એમ. ત્યારે થોડી મારી આ અવસ્થા હતી. ત્યારે તો બધું હાથ પગ હાલતા હતા, બધું હું જ કરતી હતી ને. હા, એ કામવાળા નહોતા મારા ઘરમાં. આપણે તો વર્ષોથી આ ઘરમાં આવ્યા છીએ કે આપણે નહીં? વર્ષોથી સદીઓ પહેલા આપણે આ ઘરમાં આવ્યા ને એટલે બાની ઉંમર દિવસે ને દિવસે વધતી જાય છે. શું કામ ખોટું બોલો છો? ખાવામાં તો ક્યાંય ઉંમર દેખાતી નથી. ત્યારે તો બે મોઢે ખાય છે ને. તમે સદીઓથી આવવાની વાત કરો છો. તમે એટલા ઘરડા છો. સદીઓ કોને કહેવાય ખબર? હો વરની ઉપર ત્યારે તમે જન્મ્યાય નહોતા. અચ્છા, લે હા તો મને આજ જ શીખવા મળ્યું. તને શીખવા મળ્યું ને કે સદીઓ કોને કહેવાય. 100 વાતની એક વાત છે બા. હા ઘરમાં રહેવું હોય ને તો કામ તો વ્યવસ્થિત કરવું પડશે અને આ ઘરને ગોબરું રાખશો ને તો બિલકુલ નહીં ચાલે. હું નથી રાખતી. તમારાથી રહી છે ને તમે હાંચવો. બોલો સામું તો જો કેટલું બોલે છે. વાતે ને વાતે છે ને એમની પાસે બધા જ સવાલના જવાબ તૈયાર જ હોય. તો તમારી પાસે છે જ ને બોલવાનું. તમને બધી ખબર છે કે અત્યાર સુધી બધું હું કરતી હતી. તો હમણાં છેલ્લા 1 અઠવાડિયાથી મારાથી નથી તબિયત સારી રહેતી અને નથી થતું. તોય તમે મને આટલું બધું બોલો છો બેવ જણિયું થઈને. ઘરમાં વહુ આવી ગયો હોય ને પછી એમ પણ સાસુના હાથ પગ છે ને એ કામ કરતા બંધ થઈ જ જાય. તમે નથી થવાના આવું કોઈ દી. થશું ને ત્યારે જોયું જશે. અને આમ પણ આ તમારા જેવું તો નહીં જ કરીએ. કાંઈ 5 પૈસાનું કામ કરવાનું નહીં અને વહુઓની સામે લવારો કર્યા કરવાનો અને ઘરને ગંદુ રાખવાનું. બા તમારી માઓએ આવું શીખવાડ્યું છે કે આવું ને એમ કહેવાનું કે તમે લવારો કરો છો? તમારી ભાભીઓ જ્યારે તમારી માને ને બાપને બોલશે ને ત્યારે ખબર પડશે કે એને કેટલું અપમાન લાગતું હોય. અમારી ભાભી છે ને એ બિલકુલ આવું નથી કરતી અને અમારા મમ્મી એ તો તમારા કરતા છે ને 100 ગુણ્યા સારા છે. ઘરને છે ને ચોખ્ખું રાખે છે. મારા ભાભી કામ કરે ને એની પહેલા તો પોતે કામ કરી નાખે છે. તમારી માયું રાખે છે તો તમે કાંઈ નથી રાખતા? હું કામ મને કયો રાખો ને ચોખ્ખું તમે? કામિની વધારે પડતું બોલતા એવું નથી લાગતું? કોઈ વાતે સમજવું નથી આ ઘરમાં. બધા સરખા છે. તું એને કહે છે તો તારામાં શું લઈ લેવાનું છે? અરે એક પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું હોત ને તો આના લવારા સાંભળવા જ ન પડે. તો એક પથારી પોતે ઉપાડી લીધી હોત તો શું થઈ જવાનું હતું? પોતે શું કામ કમ્પ્લેન કરવા આવ્યા? અને કમ્પ્લેન કરવા આવ્યા તો આવ્યા. હું આવી ત્યારે શું કામ આવ્યા? કેમ તને પૂછીને આવવાનું? અને આમ પણ હું આ ઘરની મોટી વહુ છું. જ્યારથી આવીને ત્યારથી કામ કરું છું. ઢસેડા કરીને કંટાળી ગઈ છું.
મોટી વહુ છું મોટી વહુ છો ને તો પોતાની ફરજ પણ નિભાવો. ઘરને છે ને તમારે સંભાળવાનું હોય, નાની વહુના હાથમાં ના સોંપી દેવાનું હોય. બોલી લીધું. આ વહીવટ તો બધો તમારે કરવો છે, પણ કામ કરવાનો વારો આવે તો એ મારે કરવાનું. બસ હવે તમે બે બાધોમાં ને. તું આ ઘરની મોટી છે તો મોટી જેવી થઈને રહે. નાની થોડું ઓછું કામ કરે તો એમાં શું થઈ જવાનું? અને તું નાની છે તો મોટાનું માન રાખતા શીખાય. બે હળી મળીને રહ્યો ને. તમે ગરડા છો ને, તમારી ઉંમર સાચવીને બેસો. બહુ બોલી આવે. બંને સરખા જ છો, તમે તે ને ભાભી તે. હે ભગવાન, એ બેવ બાંધે છે ને પાછું મારું કારણ લઈને મને બોલે છે. અરે તો હું કરું એ નથી ખબર પડતી. અરે હું શું કહું છું કે આ મારું ઓફિસ મને શું ખબર તમે શું કહેતા હશો? તમારી ઓફિસ બેગ ક્યાં હોય મને પણ શું ખબર હોય? કેમ પણ આવી રીતે વાત કરે છે? શું થયું? તો કેમ વાત કરું? મને તો આવી જ રીતે વાત કરતા આવડે છે. હવે તમને મારી વાત કરવામાં પણ વાંધો છે? એમાં પણ તમને નુસ્ખ દેખાય છે, એમાં પણ તમને ખોટ દેખાય છે કે આ કેવી રીતે વાત કરે છે? ખોટ? તું શું વાત કરે છે? મને કઈ ખોટ નથી દેખાતી. અરે તું ગુસ્સામાં કેમ છે? શું થયું છે? ગુસ્સામાં? હું જરાય ગુસ્સામાં નથી. હું તો દાંત કાઢું છું ને. હા તો તું હસે છે શું કામ આટલું બધું? હવે મારા સમય વાંધો છે તમને. જો હું કહી દઉં છું કે મારે છે ને હવે આ બધું કામ કરવું છે ને પોસાતું નથી. અચ્છા, તો મેઇન પ્રોબ્લેમ એ છે કે ઘરમાં કામ કરવા પડે છે, એ તમને અત્યારે તકલીફ પડી છે. આ કામ વધારે હતું આજે? આજે નહીં, રોજ જે કામ વધારે જ હોય છે બધું જ કામ હું જાતે એકલી કામ કરું છું, ખબર છે? એકલી એ ભાભી છે ને, શું વાત કરે છે? ભાભી પાસે છે ને પોતાનો એક્સક્યુઝ તૈયાર જ છે કે હું તારી પહેલા આ ઘરમાં આવી હતી, મેં તો બહુ કામ કર્યું, હવે હું કામ નહીં કરું. એમને છે ને કામ કરવામાં ભી પડે છે. તકલીફ ત્યાં છે કે એમને કામ કરવામાં તકલીફ પડે છે, તો તકલીફ આપણે દૂર કરવી જોઈએ ને. એમને કહેવાય કે અડધું કામ તમે કરો, અડધું હું કરી, કામનું સમાધાન કરો. અડધું કામ વેચું તો તમારા બાનું શું કરશું? બા તો ઊભા ને ઊભા જ હોય છે, બાનું કામ કોણ કરશે? દામિની, ઘર છે યાર, આ બધા પ્રશ્નો તું કરીશ તો કેમ ચાલશે? તું જ વિચાર કર ને. તું આ ઘરમાં પરણીને આવી છે તો આ ઘરને તું જ સારી રીતે સંભાળી શકે ને. આ બધી જવાબદારી તારા માથે જ હોય ને. અત્યાર સુધી ભાભી નિભાવતા હતા, હવે તું નિભાવે છે. હા, કામ છે, મમ્મી છે, આ બધાનું ધ્યાન તારે જ રાખવાનું હોય ને, બીજું કોણ રાખે? રાખવાનું હોય ને, પણ આ તમે જે જવાબદારીની વાત કરી રહ્યા છો એ કામમાં જ કેમ આવે છે? આ ઘરના વ્યવહાર કરવાના હોય, તિજોરીની ચાવી હોય તો એમાં કેમ નથી આવતી? એ તો બીજાના હાથમાં છે. એ પણ મળી જશે ને. નથી જોતી મારે છે ને કોઈ ફાલતુનો વહીવટ નથી કરવો. તમને કહી દઉં છું, મને આ કામ કરવું નથી પોસાતું. ભાભી પોતાના બાના બતાવી દે છે અને તમારા મમ્મી એમની તો વાત જ જવા દો. એમને બધી જ વાતમાં વાંધો હોય. પોતે છે ને આખા ઘરને માથે લીધું હોય અને પછી નામ અમારું આપે છે, આ નથી કર્યું, તે નથી કર્યું. અરે પણ તમે શું કર્યું એ જોવો ને. છોડ ને હવે, તું શું કરે છે એ જો ને હવે. એટલે મારો કહેવાનો મતલબ કે જે થઈ ગયું એ થઈ ગયું, એને ભૂલીને આપણે આગળ ચાલતા શીખવું જોઈએ. જો ઘરમાં આપણે શાંતિ બનાવી રાખવી જોઈએ, ઝઘડાઓ ન કરવા જોઈએ. ઘરમાં આપણે બધા સાથે રહીશું ને તો ઝઘડા જ થવાના છે. શાંતિ જેવી કોઈ વાત આવશે જ નહીં. મારી પાસે છે ને એનો એક રસ્તો છે, આપણે એ કરીએ. શું? નોખા થઈ જઈએ. કેવી વાત કરે છે દામિની તું? નોખા થઈ જઈએ, આ કોઈ સોલ્યુશન છે? અરે હા, ભાઈ ને હું એકબીજા સાથે રહીએ છીએ એટલા માટે તો વ્યવસ્થિત ઘર ચાલે છે. હા, જો અલગ થઈ જશું તો વિચાર કર કે ખર્ચાઓ તો વધશે, ઉલટાની બચત કઈ નહીં થાય. ખર્ચાઓ પણ ટૂંકા થઈ જશે ને. અત્યારે આપણે આ 5 જણા છીએ તો 5ના ખર્ચા કેટલા લાગે? એમાંથી ખાલી 2 જણાનો ખર્ચો કરવાનો ને. અને એમ પણ આ બા છે તો એ તો મોટાની સાથે જ રહેવાના હોય ને. આપણે લોકો તો નાના છીએ, મોટાની ફરજમાં આવે છે બાને સાચવવાનું. અરે કેવી વાત કરે છે તું? હા, બાની જવાબદારી અમારા બંને ભાઈઓની કહેવાય, ભાઈની પણ અને મારી પણ. મારે પણ એમનું ધ્યાન તો રાખવું જ જોઈએ ને. હા, તો એનો રસ્તો છે ને મારી પાસે. આપણે વારા કરી નાખીએ બાના. 1 મહિનો બા એમની સાથે રહેશે અને 1 મહિનો આપણી સાથે. એક મહિનાના વારા? હા, જો મને આ બરાબર નથી લાગતું દામિની, તું સમજ. હા, નાની એમથી વાતમાં ઝઘડો ઊભો થયો છે, આપણે એ ઝઘડાનું સમાધાન કરી નાખશું. હું બધાને ભેગા કરીને કહી દઈશ, ભાભીને પણ કહી દઈશ કે તમારે અડધું કામ કરવું જ પડશે આ ઘરમાં. હા છે ને, કહેવામાં સારું લાગે છે પણ જ્યારે કરવાનો વારો આવે ને ત્યારે ખબર પડે છે. અત્યારે તો કહી દે હા અડધું કામ કરી લઈશું અને પછી બાના બતાવે કે આજે છે ને હું થાકી ગઈ છું તો મારા ભાગનું એટલું કામ તું કરી નાખીશ. આ રોજનું થાય. મને છે ને એ બધું નહીં પોસાય. મેં કીધું ને એમ જ કરીએ. આપણે છે ને 1 મહિનો બાને ભાઈના ઘરે રાખીશું, 1 મહિનો આપણી સાથે નોખા થઈ જવું ને એ બેસ્ટ આઈડિયા છે. અને પછી જો તમને એવું લાગતું હોય ને કે આ સમાજના ડરથી આપણે નોખા ના થવું જોઈએ, બધા વાતો કરશે, તો એવું કંઈ નહીં થાય. વાતો કરવા વાળો તો છે ને અત્યારે વાતો કરે છે, નોખા થઈશું ત્યારે પણ વાતો કરશે ને.
અને હું ના પાડીશ તોનો રસ્તો પણ છે મારી પાસે. તમે ખાલી પ્રશ્ન બોલો, મારી પાસે છે ને બધા જ સોલ્યુશન છે. મારે નોખું નથી થવું. નથી થવું ને? ના થતા. તમારે તમારા ભાઈથી મમ્મીથી નોખા નથી થવું તો આપણે બંને નોખા થઈ જઈએ. શું બોલે છે તું આ? સાચું જ બોલું છું ને. નોખા તો થવાનું જ છે, કે તમારે ને ભાઈ અને કાં તો મારે અને તમારે. તમે નક્કી કરી લેજો કે તમારે સૌથી વધારે કોની સાથે રહેવું છે, સૌથી વધારે કોને પ્રેમ કરો છો. દામિની, હું કઈ રસ્તો કાઢું છું. હા, મારે તું તમારો રસ્તો નથી જોવો. મેં જે રસ્તો આપ્યો ને એ ઓકે છે. એમાંથી છે ને સાંજ સુધીમાં મને જવાબ આપી દેજો કે તમારે કયા રસ્તે જવું છે. ક્યારના લેપટોપમાં પડ્યા છો, અહીંયા કઈ વાત કરવી છે સાંભળશો કે નહીં? તારી રોજ એકની એક વાત હોય છે, શું સાંભળું બોલ. અચ્છા, તો બીજી વાત કરવા માટે બીજી બાયડી લઈ આવો ને. મારે યારે છૂટાછેડા કરી નાખો. મીરા, મને તારી આવી વાતો જ નથી ગમતી. તું છે ને હંમેશા ઝઘડવાના મૂડમાં જ હોય છે. કોઈ સારી વાત હોય છે તારી પાસે? ના, કારણ કે તમારા ઘરનું વાતાવરણ એવું છે જ નહીં કે કોઈ પણ માણસ સવારે ઉઠીને સારી વાત કરી શકે. ઉઠીએ ને ત્યાંથી ઝઘડા ચાલુ હોય, રાત્રે સૂઈએ ત્યાં સુધી. આપણે ઝઘડાનું મૂળ કોણ છે મીરા? તમારા બા. તને હંમેશા મારા બા જ કેમ દેખાય છે? કારણ કે તમારા બા કરે છે જેવું, પોતાના કંઈ કામ કરતા નથી અને એ કામ ન કરે ને એના કારણે મારે અને દામિનીને ઝઘડા થાય છે. જો મીરા, તું છે ને પહેલાં તારો સ્વભાવ સુધાર. અને તારે છે ને તું જેઠાણી છો તો દામિનીને પણ સમજાવવી જોઈએ. તમે બંને જ નથી સમજતા અને બાનો વાક કાઢ્યા કરો છો. શરમ આવી જોઈએ મીરા તને. શરમ મને આવી જોઈએ? શરમ તમારા બાને આવી જોઈએ. આટલી ઉંમર થઈ ગઈ છે. અરે માણસ આ ઉંમરમાં મંદિરે જાય, ભગવાનના નામ લે, થોડી વાર બહાર બેસે, પણ નહીં, એમને તો છે ને ઘરમાં જ ગમે છે. આખો દિવસ સોફો તોડ્યા કરે. મીરા, મારી માએ અત્યાર સુધી કામ જ કર્યું છે, હા ને? અને તમને લોકોને એ લાવ્યા છે તો કંઈ કઠપુતળીની જેમ સોફામાં સજાવી રાખવા માટે નથી લાવ્યા. કામ તમારે જ કરવું પડશે. અને મારી બાનો વાક કાઢતી નહીં. એને જે કરવું હોય તે કરશે. મંદિરમાં જાય, સોફા પર બેસે. તને શું પ્રોબ્લેમ છે? છે પ્રોબ્લેમ મને. કેમ પ્રોબ્લેમ ના હોય? અરે એમનું કામ તો જાતે કરી શકે ને ધવલ. એ કામ ન કરે એના હિસાબે મારે અને દામિનીને ઝઘડા થાય છે. અને દામિની પણ આજકાલની આવેલી સામે જીબડો ચલાવે છે. બા એનું કામ કરે જ છે મીરા, મને ખબર છે, હા ને? અને તું અને દામિની બાનું કામ કરીને કંઈ તૂટી નથી પડતા. ખેંચ્યો બાનો પક્ષ. મને ખબર જ હતી કે કંઈ પણ વાત કરીશ ને એટલે બાનો પક્ષ ખેંચ્યા વગર તો રહેશે જ નહીં. 100 વાતની એક વાત છે, મારે હવે આ ઘરમાં રહેવું જ નથી. તમે કંઈ ફેસલો કરો, આપણે અલગ રહેવા જતા રહીએ. જો મીરા, તને એવું લાગતું હોય કે તું તારા મમ્મી પપ્પાને ત્યાં રહીને ખુશ રહે તો ઠીક છે, તું કરી શકે છે એવું. પણ જો હું મારી મમ્મી વિશે હું નહીં સાંભળી શકું, હું તને કહી દઉં છું છેલ્લી વાર. અચ્છા, નહીં સાંભળી શકો તો શું કરશો? હાથ ઉપાડશો મારા ઉપર? મારશો મને? નહીં ને? મીરા, હું તને મારીશ નહીં, હાથ નહીં ઉપાડીશ. પણ હા, હું તારી સાથે રહેવા નહીં માગીશ. કેમ કે હું મારી બા વિશે કંઈ પણ સાંભળી નહીં શકીશ. પ્લીઝ, તારી સાથે રહેવા નહીં માંગીશ તો શું તમે મને ડિવોર્સ આપશો એમ? મેં તમને કહ્યું ને કે મારે અલગ થવું છે. અલગ થવાનો કંઈ વિચાર કરો. મારે આ ઘરમાં નથી રહેવું. જો મીરા, ડિવોર્સ તો હું તને આપી દઉં, પણ તું જ વિચાર યાર, ડિવોર્સ એ કંઈ સોલ્યુશન નથી મીરા. અચ્છા, તો શું સોલ્યુશન છે મને કહેશો જરા? તું મારી વાત સમજ. તું કેમ ઝઘડો કરે છે? તું થોડું બાને પણ સમજ ને. એની ઉંમર થઈ ગઈ છે યાર, એની ઉંમર છે કંઈ કામ કરવાની. તું તો સમજ, દામિની નથી સમજતી. તું એને સમજાવ ને મીરા. હું કોઈને કંઈ સમજાવવાની નથી. મારે અલગ રહેવા જવું છે અને તમે નહીં માનો ને તો હું મારા મમ્મીના ઘરે જતી રહીશ. જીવે છે મારી માં, હજી સાચવી લેશે મને. મીરા, તું તારી માને ત્યાં જતી રહીશ તો તકલીફ તારી માને પણ પડશે ને. કઈ વાતની? એ લોકો એની લાઈફમાં છે, તારા ભાઈ, તારા ભાભી, અને પ્લસ ઉપરથી તું ત્યાં જઈશ. તારા મમ્મી કોનું કોનું ટેન્શન લેશે? મમ્મીને કોઈનું ટેન્શન નથી, બરાબર? હું કઈ મમ્મીની માથે નહીં પડું. અહીંયા આખા ઘરના ઢસેડા કરીને આપું છું ને, આના કરતાં અડધું કામ મારી મમ્મીને કરીને આપીશ ને તો પણ મારા પગ ધોઈને પીશે. તને શું લાગે છે મીરા, તું તારા ઘરે જઈશ તો તારા ભાભીને ગમશે? એ તારી માને નહીં સંભળાવે? અને મીરા, તું જેવું વર્તન મારી મા સાથે કરે છે ને એવું જ વર્તન તારા ભાભી તારી મા સાથે કરે તો તને ગમશે? કરે જ નહીં, કારણ કે મારી માં છે ને એવી છે જ નહીં. સવારે ઉઠીને પોતાની પથારી જાતે ઉપાડી લેવાની, પોતાના ચા નાસ્તો જાતે કરી લેવાના, નાહી ધોઈને કલાક મંદિરે જવાનું, શેરીમાં બાયુની પાસે બેસવાનું. વહુઓને નડતી નથી. પણ મીરા, બધાના નેચર સરખા નથી હોતા ને. મારી મા તારા મા જેવી નથી તો શું કરી શકીએ આપણે? માને કંઈ છોડી દઈએ, વૃદ્ધાશ્રમમાં મૂકી આપીએ? હે ભગવાન, કેવો પતિ મળ્યો છે મને. કંટાળી ગઈ છું આ માણસથી. સારું, નથી થવું ને નોખું તો રહ્યો તમારી માં ભેગા. હું જાઉં છું મારી માના ઘરે. અરે મીરા, તું
સમજાવે, વાત વાતમાં ઝઘડો જ કર્યા કરે છે. હે ભગવાન, કંટાળી જવાય છે એકલા એકલા. ટાઈમ નથી જાતો. લે, મારી દીકરી આવી. આવતાની આમ નાક કેમ ફૂલાવીને આવી છો? ઘણા દિવસે આવી છે તો પછી હા બસ પણ આ જબરજસ્તી સ્માઈલ આપે છે. તો શું કરું? હા તે સાસરું જેવું ગોત્યું છે ને કે માણસ કંટાળી જાય. સાચી સ્માઈલ તો જીવનમાં ક્યારે મોઢા ઉપર આવે જ નહીં. લે, એવું તો કેવું શોધ્યું મેં? અરે શું તકલીફ પડી મને કે? તકલીફ કહેવા જઈશ ને તો સવારથી માંડીને સાંજ પડી જશે તો પણ મારી તકલીફો ઓછી નહીં થાય. હા તકલીફનું કહેશે ને એટલે ભડકી ઉઠી. મીરા એક કામ કર ને, આ તકલીફની વાત પછી કરીએ ને, કેમ કે તું પાછી અડધો કલાક લેક્ચર આપશે મને. એટલે ચા નાસ્તો બનાવી આવું? ના, તારો ચા નાસ્તો તારી પાસે રાખ. બાપા બાપા, રામ રામ રામ. આ છોકરી તો જબરી છે. તારી માં છો, સાસુ નથી. ખબર છે મને મારી માં છે એટલે જ તો બોલી રહી છું ને. કોણ જાણે કેવું સાસરું ગોત્યું છે મારા માટે. કંટાળી ગઈ છું. આખો દિવસ મેળા ટોળા સાંભળી સાંભળીને મરી ગઈ. અરે અરે અરે, તારી ડોસી મેળાના ટોળા શું મારે છે વળી? ડોશી નહીં, અમારી દેરાણી આજકાલની આવેલી મને જેમ તેમ બોલે છે. તો ડોસી ડોશી તો કરવાવાળી છે બધું. ડોશી કામ ન કરે, ડોશી આખો દિવસ ઘરમાં સામીને સામી બેઠી રહી એટલે ઓલા મહારાણીને બોલવાનો મોકો મળી જાય અને હું બિચારી બધાનું સાંભળ્યા કરું. લે મારી દીકરી, પણ તું બોલતી હોય તો મોઢા મગ ભર્યા છે. આમ જો બોલે ને એના બોર વેચાય. તું બોલ છે એમ. ગઈ વખતે આવી ત્યારે તે શું સલાહ આપી હતી? ન બોલવામાં 9 ગુણ છે. નક્કી કર બોલું કે નહીં. બોલવાનું. નો બોલવામાં 9 ગુણ છે ને એ કોઈક વાર લાગુ પડે. પછી દર વખતે આપણને કંઈ કહે ને તો કહી દેવાનું હોય. પછી છે એમાં કાંઈ શરમ ન ભરવાની હોય, સમજી? કંટાળી ગઈ છું. સમજ નથી પડતી કે શું કરવું. મેં તો ધવલને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે મારે નોખું થઈ જવું છે બસ. અને જો નોખી નહીં કરો ને તો હું મારા મમ્મીના ઘરે જતી રહીશ. અરે બહુ સારું કામ કર્યું. આ ધવલકુમારે શું કીધું? હે માને ચોખ્ખી ના પાડી. હું મારી માંથી અલગ નહીં થાવ. તેને કે તમે તમારી માં પાસે રહ્યો, હું મારી માં પાસે રહીશ. એમ જ કહ્યું મેં. એટલે તો અહીંયા આવી છું. તો મેં તને થોડી ના પાડી કે તું અહીંયા રોકાતી નહીં. એક કામ કરને, આના કરતાં સારું ઠેકાણું તને ગોતી આપીશ. તારા મામાને હું વાત કરીશ ને, સારું જોણ જોઈ લેવું આપણે ને. હવે શું બોલે છે મમ્મી તું? આ થઈ ગયા છે લગ્ન મારા હવે. અરે આવાના ઘરમાં રહેવું ને એની કરતાં સારું ઠેકાણું ગોતી દઈશ. હવે તું જાતી જ નહીં. મારે મારી દીકરીને મોકલવી જ નથી હવે સાસરે. બસ આ કરો હો તમે. મારે મારી દીકરીને મોકલવી નથી. એ કઈ રમત છે? જવું પડે એમાં ન ચાલે. તો જવું પડે છે. આમ દેરાણી એને માથાકૂટ કરવી છે. ડોસી જેમ ચડાવે એમ દેરાણી હેરાન કરે. ઈ સહન કરવું છે. પણ આ છૂટા છેડા કરીને નવું ઠેકાણું નથી ગોતું. હા તો નથી જ ગોતું. અમારી બંનેની વચ્ચે કોઈ વાંધો નથી. ધવલ તો બિચારા સારા જ છે, એ તો મને સાચવે જ છે. વાંધો બધો આ ડોશીનો ને મારી દેરાણીનો છે. તો મારે ધવલકુમારને ફોન કરવો પડશે. કાંઈ ફેર નહીં પડે. એ એની માનો પક્ષ જ ખેંચ છે. માવડીઓ તો પહેલા મને ખબર હોત કે આટલો બધો માવડીઓ છે ને તો એની યાર કરત જ નહીં ઉતારું. લો હવે શું પણ હવે તો થઈ ગયું ને. હા પણ એમાં સુધારો પણ આવી શકે ને બેટા. એક કામ કર ને મીરા, મેં તને કીધું ને એવું જ કર ને. ડિવોર્સ ના કાગળ મોકલી દે, પછી જોઈ જી તારી દેરાણી કેવી સ્થિતિ હાલે. ડિવોર્સના કાગળ નથી મોકલવા. 2-4 દિવસ જોવા દે. આમ નહીં તો આમ અલગ તો હું થઈને જ રહીશ. જો અલગ નહીં થાય ને તો પછી કાંઈ વિચારીશું. શું કામ અલગ ન કરે? અરે મેં તને કરિયાવર ગાડા ભરીને આપ્યો છે. અને સાંભળ, જે વસ્તુ આપીને તને એ તો વાપરવા જ ન કાઢતી. આ દેરાણીની વસ્તુ હોય ને એ વાપરવા કાઢશે. ખબર પડે ડોહું કે કેવા ગહાય છે વાસણ. હે શું કાઢવાની હતી? બધી વસ્તુઓ પેક કરીને મૂકી દીધી છે. જાણે જીવનમાં પાછી બીજી વાર કાઢવાની જ ન હોય. કોણે? વસ્તુઓ મારી દેરાણીએ. તો કહેવાય ને ડોહું કે કાઢે એમ. એને શું કહે? મેં મારો કોઈ સામાન થોડી કાઢ્યો છે વાપરવા, તો એને કહું બધો સામાન અમે ડોશીનો જ વાપરીએ છીએ હજી તો. વાહ મારી દીકરી વાહ. એમ તો મારી દીકરી હોશિયાર છે. કોની દીકરી? કા મારી? હા હો, નવાય મારી તમે, તમારી દીકરી. મીરા આવું શું કામ કરે છે? આ 2-4 દિવસની તું તારે મહિનો રોકાજે ને, પેલા નોસી ફૂલાવીને તું બેસે ને એ મને ન ગમે. ખબર છે ને તને? બહુ સારું. હવે ચા નાસ્તો બનાવ. લે, ચા નાસ્તો દીકરીઓ બનાવે કે માં બનાવે? માં બનાવે. દીકરી સાસરેથી આવે ને તો માં બનાવે. ચાલ ઠીક છે,
જાઉં છું. શું ખાવાની છો? મજા આવે બનાવ ને. જાઓ. જલ્દી બનાવજે. તમે અહીંયા તૈયાર થાવ છો? શું થયું? શું થયું? શું બાકી રહ્યું છે એ કહો ને. હા, તમને કઈ વિચાર આવે છે? શું કરવું આદિ, મને કંઈ ખબર નથી પડતી. અરે આ રોજના ઝઘડાઓ છે, આ કંટાળી ગયો છું હું તો. અને આપણે બે આ ધમકીઓ સહન કરવાની છે. જુઓ મોટા ભાઈ, મારાથી હવે આ સહન નથી થતું. આનો કંઈક તો રસ્તો કરવો જ પડશે. યાર આદિ, સહન તો મારાથી પણ નથી થતું. અને આનો રસ્તો શું રસ્તો કરીએ? મીરા અને દામિની કહે છે કે મમ્મી 15 દિવસ અહીંયા રહેશે ને 15 દિવસ આદિ સાથે. તો હા, કંઈ તને લાગે છે વ્યવસ્થિત આ વાત? હા, વ્યવસ્થિત જ કહેવાય ને મોટા ભાઈ. જરાક તો વિચાર કરો. આપણે ભેગા રહીએ છીએ તો શાંતિ નથી. આપણે બંને અલગ થઈ જશું તો થોડી શાંતિ મળશે. તમે શાંતિથી જીવી શકશો, કામ કરી શકશો. ભાભી પણ તમને કંઈ ટોર્ચરિંગ નહીં કરે. એવી જ રીતે સેમ ટુ સેમ મારા પર. હા, હું અલગ થઈ જઈશ તો દામિની મને વાત વાતમાં સંભળાવ્યા નહીં કરે. હા, વાત વાતમાં કહેશે નહીં કે હું મારી પિયર ચાલી જઈશ, મારે વધારે કામ કરવું પડે છે. પછી તો ક્યાં જશે? ઘરનું બધું કામ એ લોકોએ કરવું જ પડશે ને. યાર આદિ, તું કેવી વાત કરે છે? તું મમ્મીના ભાગલા પાડવાની વાત કરે છે અને તું આ બાયડીઓનું શા માટે સાંભળે છે યાર? મેં મીરાનું નથી સાંભળ્યું, એના માના ઘરે જતી રહી. જવા દે ને એને પણ. શું? અરે મોટા ભાઈ, જરાક વિચાર તો કરો. હા, ભાભી ઘર છોડીને જતા રહ્યા, પિયર જતા રહ્યા, રીસામણે ગયા છે. હા, ઉંમરે જો તમારું મતલબમાં છૂટાછેડા થઈ ગયા તો વિચાર કરો કે આ ઉંમરે કોણ આપશે તમને બીજી ઘરવાળી? આદિ, બીજી ઘરવાળી મળી જશે, બીજી માં નહીં મળે. અરે મોટા ભાઈ, માં તો ત્યાં ને ત્યાં જ છે. આપણે માની સેવા કરવાની છે અને એ તો સારું કહેવાય ને. 15 દિવસ તમે એકદમ હથેળી પર રાખશો, ધ્યાન રાખશો, મીરા ભાભી ધ્યાન રાખશે અને 15 દિવસ મારા ઘરે આવશે તો હું ધ્યાન રાખીશ, દામિની ધ્યાન રાખશે. મમ્મીની સેવા વધારે થશે. આપણે બધા ભેગા રહીએ છીએ એના કારણે ઝઘડાઓથી મમ્મી પણ ટેન્શનમાં ફર્યા કરે છે કે આ મારા ઘરમાં શાંતિ કેમ નથી. આદિ, એની શું ગેરંટી છે કે 15 દિવસ તારે ત્યાં રહેશે તો દામિની મમ્મીને વ્યવસ્થિત રાખશે અને સારી રીતે રાખશે? અને એની બીજી ગેરંટી શું છે કે મીરા પણ મમ્મી સાથે સારું વર્તન કરશે? રાખે જ ને. હા જુઓ, એના માટે આપણે થોડીક બુદ્ધિ દોડાવવાની છે. આપણે જ્યારે મારો વારો આવે ત્યારે હું દામિનીને કહીશ કે જો, હા, ભાભી કરતા તું મમ્મીનું ધ્યાન વધારે રાખજે. હા, મમ્મી છે ને તારા વખાણ કરવા જોઈએ અને ભાભીના અવગુણ ગાવા જોઈએ. હા, પોતાના સારા વખાણ સાંભળવા માટે થઈને, હા, પોતાની પ્રશંસા સાંભળવા માટે થઈને એ મમ્મીની વધારે સેવા કરશે. યાર આદિ, મને યોગ્ય નથી લાગી રહ્યું મમ્મીને આ રીતે હેરાન કરવી. અરે મમ્મી ક્યાં હેરાન થાય? તમે અત્યારે હેરાન થાવ છો એ તમારે ચાલે છે? ભાભી તમને છોડીને જતા રહ્યા એ તમને ચાલે છે? કહો ને. નથી ચાલતું પણ. હા, તો સીધી વાત છે ને. હા, જરાક તો વિચાર કરો. હવે આ આપણી વાતો થશે ગામમાં કે બબ્બે હોવા છતાં પણ બંને ભાઈઓ હા એકલા છે. હા, દામિની પણ મને ધમકી મારે છે કે ઘર છોડીને જતી રહેશે. હા, ભાભી જતા રહ્યા, હા, દામિની જતી રહેશે તો બચીએ આપણે 3. તમે ને હું મમ્મીની શું સેવા કરશું? અને ઉલટાનું આપણા બંનેનું કામ પણ મમ્મીને કરવું પડશે ને એ પણ આ ઉંમરે. અરે જરાક એમની ઉંમર તો જુઓ. હા, એમની ઉપર તો દયા ખાઓ. ઠીક છે આદિ, તું કહે છે તો કંઈક સોલ્યુશન કાઢી આ વાતનું, પણ હજુ પણ મને સમજ નથી પડી રહી આ વાત. અરે સમજ પાડવાની કઈ જરૂર નથી મોટા ભાઈ. એ લોકો એવું ઈચ્છે છે ને કે આપણે અલગ થઈ જઈએ. ભાભી પણ તમને કહે છે કે જુદા રહેવા જતા રહીએ. દામિની પણ મને એ જ કહે છે જુદા રહેવા જતા રહીએ. તો પછી ઠીક છે ને, એ લોકોની વાત માનશું તો એમને એમ તો થશે કે અમારી વાત માની તમે ભાભીની અને મેં દામિનીની, અને આપણા બંનેના ઘરમાં શાંતિ રહેશે અને આપણે વારા કરી નાખશું મમ્મીના. પણ આપણે જુદા રહેવાનો મતલબ શું છે આદિ? આપણે 2 ફ્લોર છે ને, ઉપરના ફ્લોરમાં તું રહે અને નીચેના ફ્લોરમાં હું રહું. અરે હા, પણ રસોડા તો અલગ કરવા પડશે ને. મેન માથાકૂટ તો કામની જ છે. હા, એકવાર કામ અલગ પડી જાય ને એટલે ભાભી એનું જોશે, દામિની એનું જોશે, કામ વેચાઈ જશે. પછી કરવું હોય તો કરે, ન કરવું હોય તો કાંઈ નહીં. હા, તો ઠીક છે ને, કહેજે કે આપણે અલગ અલગ રહેવા નહીં જાય પણ આપણે ઉપર જતા રહીશું અને ધવલભાઈ નીચે રહેશે. ઠીક છે? હા હા મોટા ભાઈ, એનાથી મને કંઈ વાંધો નથી. તમે જે ઈચ્છો તે. પણ તમે મારી વાત માનીને એ માટે તમારો આભાર. અને ટેન્શન નહીં લેતા, ભાભીને જલ્દી તેડી આવજો. હા, ઠીક છે, હું જાઉં છું. હા. સો વાતની એક વાત, જે મેં કીધું ને એ ફાઇનલ છે. હવે તમારા પર છે કે તમારે શું કરવું, સમજ્યા? પહેલાં તમે શું બોલો છો વિચાર કરો. તમે છે ને તમારી છોકરીને આવી રીતના ચડાવો નહીં. હવે જો કુમાર, જે મેં કીધું ને એ અમારો ફાઇનલ નિર્ણય છે. હવે
શું કરવાના છો તમે એ કહો. મમ્મી તમે સમજો, તમે શું કહો છો? તમને ખબર છે કંઈ? તમે એવું હું કહો. કહું છું ને એ મને બરાબર ખબર છે અને તમારે મને શીખામણ આપવાની કોઈ જરૂર નથી. અને મેં મારી દીકરીને વેચી નથી નાખી, સમજ્યા? ઢગલા ભરીને કરિયાવર આપ્યો છે તમને. તો ઢગલા ભરીને કર્યાવર આપ્યો તો શું મારી માને રખડાવવાની અમારે? હવે એ તો તમારી મરજી, તમારી માને રખડાવી કે તમારે શું કરવું એ અમારે નહીં જોવાનું. તમારી વહુ 15 દિવસ તમને રાખે અને 15 દિવસ તમારે નાના છોકરાને ત્યાં રહેવાનું કે તો તમને ગમશે? એ તો જેવા જેવા લખણ. આ તમારી માં કાંઈ હેરાન કરતી હશે એટલે જ મારી દીકરી આવીને રોતી હતી. નકર મારી દીકરી સહન શક્તિની મૂર્તિ છે. જેટલું સહન થાય ને એટલું કરેતી જ હશે. મારી માના લખણ તમારા કરતાં તો સારા જ છે. ધરકુમાર, બોલવામાં ધ્યાન રાખજો. બોલવામાં તમે ધ્યાન રાખો છો? તમારી દીકરી ધ્યાન રાખે છે? તમે મને શીખવા ચાલ્યા છો? મને તો એમ હતું કે અમારા જમાઈ તો માનશે, પણ અમારા જમાઈ તો એકદમ માવડિયા છે. અરે માનું કીધેલું કરશો ને તો ઘર આમને ભાંગી જાય તમારું. જમાઈ ત્યારે માને જ્યારે તમારી વાત સાચી અને વ્યવસ્થિત હોય, ઠીક છે? પણ તમારી વાતમાં જ કંઈ ઠેકાણા નથી તમને સમજણ પડતી તો તમે તમારી દીકરીને શું સમજાવવાના? મેં મારી દીકરીને સમજાવેલી જ છે એટલે આટલું સહન કરે છે. નહીં તો કોઈ દીકરી દેરાણી કે સાસુનું કોઈ સહન ન કરે. એ વાત છે ને મગજમાં ગાંઠ બાંધીને રાખજો તમારી. જો પહેલી વાત તો એ તમે જે આટલું બડબડ કરો છો ને, મારી માં એટલું બોલતી નથી, શાંત સ્વભાવની છે, હા, સમજ્યા? ઈ જ કહેવાનું છે. આ કહેવત છે શાંત પાણી બહુ ઊંડા હોય. એ મીંડા માણસ નો હારા. અમારે જે બોલી લે ને એના પેટમાં પાપ નો હોય, સમજે ને? પણ છે ને બોલવાનું એક મીટર હોય. કોને ક્યાં અને કેટલું બોલવું ને આપણને ખબર હોવી જોઈએ. વાહ, હવે કુમાર મને શીખવાડશે કે મારે કેટલું મીટર ચાલુ રાખવું બોલવાનું, એમ નહીં? 100 વાતની એક વાત. તમારી માને રાખવાના વારા કરવાના હોય તો કહેજો. છૂટા છેડાના કાગળ મોકલી આપું ને તો સાઈન કરી દેજો. ઠીક છે, તમને જે યોગ્ય લાગે તે. પણ મારી માને હું 15 દિવસ અહીંયા ને 15 દિવસ ત્યાં હું નહીં કરી શકું. અને મારી મા જેટલા મીરાને તમે વાલા છો ને એના કરતાંય વધારે મારી મા અમને વાલી છે. હા, તો બે દીકરા છે તો હું કામના એ 15 દી આ રાખે. નકર 15 નો રાખવી હોય, 15 દિવસ નો રાખવી હોય ને તો 6 મહિનાના વારા કરો. આ મારી દીકરી એકલા ઢહડા નહીં કરે. એ તમારે અમને શીખવાડવાની જરૂર નથી કે અમારી માને અમારે કેવી રીતે રાખવી, સમજ્યા? અમારી મા છે, અમે સારી રીતે સમજીએ છીએ કેવી રીતે રાખવી અને કેવી રીતે નહીં. પણ તમે તમારી દીકરીને કેવી રીતે રહેવું એ સમજાવી દો તો સારી વાત છે. આના કરતા તો મારી દીકરીને હારા હારા ઠેકાણા મળતા હતા, પણ ખબર નહીં અમે ક્યાં ફસાઈ ગયા. ના પાડતી હતી મીરાને, ના પાડતી હતી. નાક વાઢીને કીધું તું કે આપણે ઈ ઘરમાં નથી કરવું, પણ એ કે ના ધવલ બહુ સારા છે. આ સારા, અરે આ કેટલું બોલે છે. હા, અમારા ભાગ્ય ફૂટેલા હશે ને અને અમારે સહન કરવાનું હશે. અમારા ભાગ્યમાં તમે લખ્યા હશો એટલે અમે અહીંયા પડ્યા. બોલો, હવે આ બધું અમારે જ કહેવાનું હોય તો ઈ કહે છે. આમ જો કુમાર, તમારે મારી દીકરીને રાખવી હોય ને તોય વાંધો નથી, પણ તમારી બાના છે ને વાના કાઢવાના. અને મારી વાત સાંભળી લ્યો, હજી મારી દીકરીના સારા માંગા આવે જ છે. તમે છૂટું કરી દો ને એટલે મારી દીકરીને હું ઠેકાણે પાડી દઉં. હારા સારા માગા આવે જ છે ને તો કરી નાખો ને. અને હા, જો તમને સારા માગા ન મળતા હોય ને તો મારા ધ્યાનમાં પણ સારા માગા છે તમારી દીકરી માટે, પણ મારી માના ભાગલા અમે નહીં પાડીશું, સમજી લેજો. હવે હું જોઉં છું કે તમને તમારી માં વાલે છે કે તમારી ઘરવાળી, કેમ ભાગલા નથી પાડતા. માં જ વાલી છે, કેમ કે માં છે ને તો જ બધું છે. માં છે તો જ બધું છે. એ વૃદ્ધ આશ્રમ એ લોકો માટે જ બનાવ્યા છે તો એમાં મોકલી દો. હા, મોકલી દઈશું ને, પણ મારી માને નહીં, તમને. બસ હવે બહુ થઈ ગયું. નથી બોલતા તે બોલ બોલ કર્યા કરે છે. તમને કીધું ને ઈ કરવું હોય ને તો જ મારી દીકરીને લઈ જાઓ, નકર મારી દીકરી મારી પાસે બરાબર છે. હા મમ્મી, હું એ જ કહું છું, બસ હવે બહુ થઈ ગયું. જે તમે અને તમારી દીકરી વિચારો છો ને એ નહીં થાય. અમારી માં અમારી સાથે જ રહેશે, ઠીક છે? ભાભી, બોલો. હવે નક્કી થઈ જ ગયું છે તો વાત કરી લઈએ. શેની વાત કરે છે તું? ભોળા તો એવી રીતે બનશે ને જાણે કંઈ ખબર જ નથી. ભોળી નથી બનતી,
પણ તારી પાસે સવારથી લઈને સાંજ સુધી 500 વાતો હોય ને એટલે કન્ફ્યુઝ છું કે કઈ વાત કરવા આવી છે. 500 વાતમાં અત્યારે તો છે ને એક જ વાત ચાલી રહી છે કેટલાય દિવસથી. હવે વાતનો ફેસલો આવી જ ગયો છે ને તો હવે નક્કી થઈ ગયું છે કે બાને તમે રાખશો. તને કોણે કહ્યું નક્કી કરવાનું? તું કોણ છે નક્કી કરવા વાળી? બાને હું નહીં રાખું, બાને તું રાખીશ. હું શું કામ રાખું ભાઈ? તે દિવસે તમે જ કહેતા હતા ને કે હું મોટી છું તો મોટાના ફર્જમાં આવે છે ને તો તમારે રાખવાના હોય બાને. કેમ? નાના દીકરાની બાએ સાચવ્યો નથી, ઘરની બહાર કાઢી મૂક્યો તો જેટલો મોટાને સાચવ્યો ને એનાથી ડબલ નાનાને સાચવ્યો છે તો જવાબદારી તમારી ડબલ બને. એવું ના હોય, તમારી જવાબદારી છે ને વધારે હોય છે. કારણ કે મને તો ખબર છે હવે નોકા થવાની વાત થઈ છે તો સીધી એવી વાત છે ને ગમે એ કે આ ઘર છોડીને જવું પડશે. હા તો તું જા ને. હવે ગમે એકને જવાનું જ છે તો પછી તું કેમ નથી જતી? હું જ કેમ? ધેટ્સ ધ પોઈન્ટ. હવે લોકો આ ઘર છોડીને જઈશું તો પછી આ ઘરમાં જે રહેશે એને જ બાને સાચવવાના હોય ને. અમે બાર ભાડાના મકાનમાં રહેવા જઈએ તો ત્યાં શું કામ અમે બાને લઈને જઈએ? અચ્છા, ભાડાના મકાનમાં રહેવા જઈશ તો ડોસીને નહીં સાચવે એમ? ડોસીને સાચવવાનો ભાગ પડશે. મહિનો તમે રાખશો ને મહિનો હું રાખીશ. હા, એ બધી વાત થઈ ગઈ છે એટલે જ તો કહી રહ્યું છું કે પહેલા તમે સાચવો અને પછી હું સાચવીશ. ઠીક છે, આ મહિનો તો હું સાચવી લઈશ પણ પછી તારે 2 મહિના સાચવવી પડશે. બોલ, છે મંજૂર? કેમ 2 મહિના? મહિના દિવસનો વારો કર્યો છે, 2 મહિના શું કામ સાચવું? તો મકાન ગોતીશ ત્યાં લાગી મારે સાચવવી પડશે ને. એ મને નહીં ગમે એટલે. હા, મહિનો દિવસ સાચવો ને ત્યાં સુધી છે ને હું મકાન ગોતી લઈશ. ભાડે મકાન મળી જશે ત્યાં સેટલ થતા છે ને ખાલી મહિનો જ લાગશે એટલે તમારે મહિનો જ સાચવવાના છે. તમે તો બહુ પૈસાવાળા રહ્યા ને કે રાતોરાત મકાન ગોતી લેશો, રાતોરાત સેટલ થઈ જશો. વાતો તો બહુ મોટી મોટી કરે છે પણ મકાન ગોતવા જા ને તો ખબર પડે, કોઈ આપશે પણ નહીં. શું ફરક પડવાનો છે તમને? પહેલા રાખો કે પછી રાખો, ભાગમાં તો આવવાના છે ને. અત્યારે અમારી મજબૂરી છે એટલે કર્યા છીએ. તમે મોટા છો એટલે સીધી એવી વાત છે અમને ધક્કા મારીને ઘરની બહાર કાઢશો એટલે અમારે તો અમારું કરવાનું ને. બસ મજબૂરીના નામ પર લડી લેવું છે માણસોને. કઈ વાંધો નથી, દેખીતા કોણ કહે કે તમે મજબૂર છો? ખોટા દેખાવ કરોમાં અને ડોસીને હારે લઈ જાઓ. આ કામ કરવામાં છે ને તમને વાંધો તો આવે જ છે. કામ ચોર તો છો જ તમે. સેમ ટુ યુ. તું પણ કઈ ઓછી નથી. એટલી બધી સારી હોય તો કેમ કામ નથી કરતી? કેમ ડોસીને નથી રાખતી? રાખીશ ને, ક્યાં ના પાડું છું. પણ આ વખતે પહેલો મહિનો તમારો અને બીજો મહિનો મારો. મોટા છો ને તો શરૂઆત તમારાથી થવી જોઈએ. હર વખતમાં મોટી હું જ છું, તારી કઈ ફરજ આવતી જ નથી. હવે છે ને એટલે તો કહ્યું ને કે હું સાચવીશ પણ શરૂઆત તમારાથી કરીએ. બહુ સારું, ડોસીને તો હું રાખી લઈશ પણ એક શરત રહેશે. મંજૂર હોય તો બોલ. બોલો હવે શું શરત છે? આટલી શરત મૂકી એટલું ઓછું પડે છે તમને? જ્યાં સુધી તું બહાર મકાન ગોતે ને ત્યાં સુધી ઘરના બધા જ કામ તું કરીશ. હું ઘરનું કોઈ જ કામ નહીં કરું. અરે વાહ, અમારે ઘરની બહાર પણ જવાનું અને આ ઘરના કામ પણ કરવાના. આ કેવી વાત કરો છો? આવી શરત મને મંજૂર નથી. કેમ? બહાર ગુડાશો તો ખાશો પીશો બહાર, ઘરે આવીને ખાશો નહીં, રહેશો નહીં? નહીં ખાવ, જાઓ. તમે નહીં બનાવતા અમારું કામ હું જાતે કરીશ ને તમારું કામ તમે કરજો. આ છે ને કામમાંથી છટકવાના બધા બાના છે. અરે આખો દિવસ ઘરે બહાર મકાન ગોતવાના, ત્યાં જોવા જવાનું, સાફ સફાઈ કરવાની, અહીંયા ઘરે આવીને પણ ઢહડાવાના. ધીમે બોલ ને તો મને બધું સંભળાય છે. સીધી એવી વાત છે, મકાન ગોતવા સવારે નીકળી જાય અને બગીચામાં ફરીને રાતે આવે તો કોણ તને પહોંચે? તો એક કામ કરો ને, તમે જતા રહો આ ઘરમાંથી. આ ઘર અમને આપી દો. શું કામ? મોટી હું છું ને. 50 વાર તું બોલી મોટા છો તો ઘર પણ મોટાને જ મળવું જોઈએ. તો કામ પણ મોટાએ જ કરવું જોઈએ. આ બધી વાતમાં પોતાનો હક લેવા આવી જાવ છો કે હું મોટી છું તો ફરજો નિભાવો તમારી. તારે મને શીખવવાની જરૂર નથી. ના આવડતું હોય ને તો શીખવવું પડે. શું કરવું? હા, મોટા તો છો પણ બુદ્ધિ હતી ને એટલી જ. મોટી છું પણ બુદ્ધિ નથી અને જો બુદ્ધિ વગરના માણસો કામ કરે ને તો એ ચોક્કસ ને ચોક્કસ બગડી જ જાય. એટલે બુદ્ધિવાળાએ કરવું જોઈએ. તું બુદ્ધિવાળી છે ને, ઘરના કામ તું કરજે. તમારું અમારે કામ તો અમારે કરવાના છે ને, તમારું કામ તમારે કરવાનું છે. હવે તમારું કામ બગડે સારું થાય મને એનાથી શું ફરક પડવાનો છે? તો મને શું ફરક પડે કે ડોસી આયા રહે કે ન રહે? તું ભાડાનું મકાન ગોતવા જાય કે ન જાય? તો ઠીક છે, તમે નહીં સાચવતા, હું નહીં સાચું. આ બંને ભાઈઓને જે કરવું હોય ને એ કરે. હા તો કરે ને, મારે શું લેવા દેવા છે? એની માં છે, થોડી મારી માં છે કે હું સાચવીશ? મને તો એવું લાગે છે કે તમે તમારી પોતાની માને નહીં સાચવતા હોય. સેમ ટુ યુ. મને પણ એવું જ લાગે છે. હવે અહીંયા ઊભા જ છો ને તો કામ કરજો, ખાલી ખોટા હવામાં વાતો ના કરતા. તારું કામ કર ને. અને તારે અહીંયા ઊભું રહેવું હોય ને તો હું જાઉં. ના, હું જાઉં છું. મકાન ગોતવાનું છે ને મારે. મકાન ગોતવાનું તો એમ બોલે છે ને ચાડે હમણાં મોટું વ્હાઈટ હાઉસ રાખીને આવવાની છે ભાડે. આ શું કામ હતું તારે? અત્યારે મારે લંચમાં આવવું પડ્યું. તારે એટલું બધું અર્જન્ટ વળે કામ હતું કે આવ્યું. પ્રદીપ, તારું કામ પડ્યું હોય તો જ તને બોલાવ્યો હોય કે નહીં? હા, આ વગર કામે હું તને યાદ કરું? ક્યારેય ન કરું. પણ તો ફોનમાં કહી દેવાય ને. હવે અત્યારે મારે શું હોય 15-20 મિનિટ, અડધી કલાક લંચ હોય તો ઊંઘણ સી
હા પછી સૂઈ લેજે ને કાલે શું કામ છે તારે કાલે સૂઈ લેજે આજનું ને કાલનું ને બધું ભેગું કરીને જો ફોનમાં એ વાત થઈ શકે એમ નહોતી એટલા માટે તને રૂબરૂ બોલાવ્યો છે આ બોલ હવે બોલ ને ભાઈ તું. આ મકાનની વ્યવસ્થા કર ને કંઈક એટલે લેવું છે મકાન? ના 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 તો? અત્યારે ભાડે હો તારે શું છે ભાડે રહેવાનું? 2 માળનો બંગલો છે ને ભાડે રહેવાનું. તું આવી રમત કરવા તે બોલાવ્યો હોય ને તો હું રમત કરવા નથી બોલાવ્યો તું મારી વાત તો પૂરી સાંભળ અમે બંને ભાઈઓ જુદા થઈએ છીએ તમે 2 ભાઈઓ જુદા થાવ છો? હા લે કેમ? હમણાં થોડાક દી પહેલા તો તમે 2 ભાઈઓ હારે હતા, આપણે બધા હોટલમાં જમતા હતા, એ તો કાંઈ વાંધો નહોતો, બધા જલસા કરતા હતા. અમારા બંને ભાઈઓ વચ્ચે કંઈ વાંધો નથી પણ ભાઈ ભાભી હું મારી વાઈફ હા ભાભી મારી વાઈફ ડીશુમ ડીશુમ ઠેક અચ્છા ભાઈઓનો ઝઘડો એમ કે ને ભાઈ? હા સીધી ભાષામાં એ જ કહેવાય પણ મેં કીધું તને જરાક વ્યવસ્થિત ભાષામાં સમજાવું હા તમે 2 નોકા દો છો બહાને તો તું જ રાખવાનો હોય ને કારણ કે ના વારા ખેરા ને મોટા ભાઈને મેં કીધું કે ભાઈ જો 15 દિવસ તારી ત્યાં રહેશે 15 દિવસ મારે ત્યાં રહેશે એટલે તું તો હાવ ગાંડા જેવો થઈ ગયો લાગે છે. અરે વારા માણમાન કરાવ્યા આ દામિની તો કહેતી હતી કે તમે છે ને બાને ભાઈની ભેગા મોકલી દો અરે એમ ભાઈ થોડા રાખવાના છે હા એક તો માણમાન જુદા થવા માટે મેં મોટા ભાઈને મનાવ્યા છે એ તો અલગ થવા પણ નહોતો માગતો આ ભાભીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા કહેતો હતો કે અલગ થવાની વાત કરી એટલે એને પિયર મોકલી દીધી માણમાન સમજાયો ભાઈને કે આ ઉંમરે પછી ઘર ભાંગશે તો બીજી ક્યાં ગોતવા જાશું હા અરે તો પછી આ ભાગ પાડવાનું રહેવા દે ને તો મોટાને કે ને મોટો રાખશે હાલ ને તો આવી રીતના કઈ તમને કઈ ભાન પડે કે નહીં એટલી ગૌઢી ઉંમરે એને તમે અહીંયા લઈ જાઓ પછી 15 દી કેડે આમ લઈ જાઓ 15 દી કેડે અહીંયા લઈ આવો અરે બંને ભાઈનો પ્રેમ મળે ને આ ભાઈ પાસે પણ રહે એટલે એને એમ લાગે કે મમ્મી મારી બાજુ છે મારી સાથે રહે તો મને એમ થાય કે મમ્મી મારી સાથે પણ છે આ બંને ભાઈઓ તો અલગ થઈએ છીએ પણ મમ્મી તો કોઈ એકના ભાગમાં આવી જાય તો એક ભાઈને તો દુઃખ થાય ને એટલે મેં વિચાર્યું કે વારા કરીએ તો જેથી કરીને મમ્મીનો પ્રેમ તો બંનેને મળે ના ના એ વાત સાચી હો તારી પણ હું શું કહું છું તો નોખું થવાનું જરૂર તમારે 2 માળ ઉપર ભાડે જ આપ્યું છે ને એ ખાલી કરી નાખો ઉપર તમે એટલે બાને શું છે જ્યાં આવવું હોય ત્યાં આવી જાય કે નીચે આવે ઉપર જાય પહેલા એવું જ નક્કી થયું હતું મોટા એવું જ કીધું હતું કે તું છે ને ઉપર રહી જાય હું નીચે રહીશ હા હું તો માની ગયો હતો પણ દામિની ન માની ફરી પાછી એમાં બબાલ શરૂ કરી કહે કે હા એકને એક ઘરમાં ને એકને એક મોઢા જોવા હોય એટલા માટે તો જુદા રહેવાની વાત કરું છું અને હવે તમે બાકી છે તો ઉપર રહેવા જતા રહીએ તો એ જ થયું નહીં કે હા રોજ ઉઠીને મારે ભાભીનું મોઢું જોવાનું રોજ ઉઠીને એની સાથે માથાકૂટ કરવાની ઝઘડાઓ બંધ નહીં થાય ઉલટાના ઝઘડાઓ વધશે તો હું શું કહું તો તમને એમ લાગે છે કે તમે નોખા થઈ જાઓ ઝઘડા નહીં થાય તું તારી ત્યાં તારી બા આવશે ત્યારે હું દામિની હારે ઝઘડો નહીં થાય મોટાની ત્યાં જાહે તે મીરા હારે ઝઘડો નહીં થાય નહીં થાય આ જો મેન ઝઘડવાનું કારણ શું છે કામ હા દામિનીને કામ કરવું પડે છે એનાથી તકલીફ છે અને ભાભી કંઈ કામ નથી કરતા એમ એવું કહે છે હા હા જો આ કામ વેચાઈ જશે એ એમના ઘરનું કરશે દામિની અમારા ઘરનું કરશે તો સીધી વાત છે ને એક કામનું સોલ્યુશન તો થઈ ગયું અને ભાભી ને દામિની ભેગા નહીં થાય એટલે માથાકૂટ પણ નથી થવાની રહ્યા બાની 15 દિવસ ભાભી સેવા કરશે ને 15 દિવસ દામિની એ પણ શું કામ પૂછ કારણ કે મેં અને ભાઈએ નક્કી કર્યું છે એ લોકોને મેં કહેશું કે છે ને ભાભીને કહેવાનું કે દામિની કરતાં પણ વધારે સાચવજો કારણ કે ગામમાં બા વાત કરે ને તો કહેવા જોઈએ મોટા દીકરાના વહુ મને સાચવે એટલે વાત જવા દે બરાબર એવી જ વસ્તુ મારા ઘરે આવે ત્યારે મારે કહેવાની દામિનીને કે છે ને ભાઈના ઘરના વખાણ થાય એ કરતાં આપણા ઘરના વખાણ થવા જોઈએ ગામમાં વાતો કરવા જોઈએ બા કે છે ને મારા નાના દીકરાની વહુ એટલે કાંઈ ઘટે નહીં એકડો છે એકડો એટલે તમારી વહુ તમારું માને છે એમ ને હા એટલે ફૂલાવાની હોય અમે અત્યારે ફૂલાવાની કોશિશ કરતા હતા પણ ગુબ્બારો એટલો મોટો થઈ ગયો હતો ને કે સાલો વિસ્ફોટ થાય એમ હતો એટલે વિસ્ફોટ થવાનો હતો દેવો એટલા માટે બંને ભાઈ સમજીને અલગ થઈ રહ્યા છે હા તો કાંઈ નહીં હું ગોતું મહિના દીમાં તને ગોતી દઉં હાલ ને રૂમ ઓ મહિના દીનો સમય ક્યાં છે ત્યાં સુધીમાં તો છે ને આ પૂર આવીને ત્યાં છે ને રેગિસ્તાન થઈ જશે લે એટલે મહિનોથી તમે એલા એટલા 5 વર્ષ લગ્ન ત્યાં પછી ભેગા રહી ગયા તો 1 મહિનો ભેગા નહીં રહી શકો તમે એક દિવસ નહીં હવે 1 કલાકમાં તું મને મકાન આપતો હોય ને તો 1 કલાકમાં નોખું થઈ જાઉં છું આટલી ટાઈટ સિચ્યુએશન હાલે છે ઘરની તું સમજ તને મેં બહાર બોલાવીને ક્યારે કીધું હોય કે મારે જલ્દી અર્જન્ટમાં મકાન જોતું છે તું મને એમ કહે ને કે સામે મકાન છે તો ત્યાં વહી જવું છે હા તે તો નાનું હાલશે ને રૂમ રસોડું છે રૂમ રસોડું હા અરે એમાં કેમનું ભેગું થાય પછી મમ્મી આવે ત્યારે મારે ક્યાં સાચવવા એમને
પણ એ થઈ જાય હાલ ને ભાઈ. એક મકાન છે એમાં રૂમ રસોડું છે. મમ્મી આવે તો એ રસોડામાં મમ્મીને હુવડાવવાના. તમે આમ થાય તો મમ્મીને કઈ પ્રેમ આપવા માટે તો આ કઈ કરતા નથી, મને બધી ખબર છે. એટલે આ હું તારું સમજુ છું બધું. એ આમ તારે પણ બિચારા રૂમ ખૂણામાં રસોડું કરતા પડ્યા એક રહે. કામ કરને, હોલ રૂમ અને રસોડું એવું ગોત ને. હા વાંધો ને હાલ ને ભાઈ. એવું જો આજ સાંજ સુધીમાં હું મારો દોસ્તાર છે ને થોડી ઘણી દલાલી થાય અને દેવી પડશે, કારણ કે એનું કામ જ એ છે, ભાડે મકાન અપવે છે, બરોબર. એટલે એ આપવાનો છું ને પાછો. પછી હું ફોન કરું ને તું પાછો ના નહીં પાડતો. અરે ભાઈ હા હું આપી રાખી જ દઈશ, ગમે ત્યાં તું મકાન હા પાડે એટલે ઓકે. હા તો કાંઈ નહીં, સાંજે હું કહી દઉં છું. અને એવું લાગે તો તમે સાંજે વયા જાઓ. હવે તમે રહેવાતું જ નથી ભેગું, બરોબર ને? હા સારું અને ચાલ. બાને હાસવ જો પાછા હેરાન ન થવા જોઈએ. હા હવે તારે સુવું નથી, જા. અરે વાહ, આજે તો મને કેટલો આનંદ થયો કે મારી દીકરી આમ અચાનક આવી અને આમ ચહેરો તો જો એનો આમ કેટલો આમ સૂર્યમુખીની જેમ ખીલી ગયો છે. હે સાચું? હા ખીલે જ ને મમ્મી, તારી દીકરીએ કામ જ એવું કર્યું છે. શાબાશી આપ. વાહ વાહ સરસ. સોરી ધીમે ધીમે. શાબાશ. હા મીરા, એવું તો તે શું કામ કર્યું છે કે તે મારું નામ રોશન કર્યું હોય? મમ્મી તને ખબર છે, અમે લોકો અલગ થઈ ગયા. અરે વાહ, તે તો આમ ગાડા ભરીને ખુશખબરી આપી દીધી. પૂરું તો સાંભળ, અમે અલગ થઈ ગયા અને મકાન છે ને એ અમારા ભાગમાં આવ્યું છે. એટલે અને એનો પેલી મતલબ જમીન ને બધું, દુકાન ને એવું? મકાનની વાત છે. જમીન અને દુકાન બધું મારા હાથમાં ન આવે રાતોરાત. મકાન તો આવી ગયું ને, એ વાતની તો ખુશી મનાવ. હવે આ મકાન ને હું કોઈ બટકા ભરવા છે? હવે મકાન એકને લઈને હું કરીશું? અને ડોસી કોના ભાગમાં? અ, મારા ભાગમાં. લ્યો, લમણે લખાણા હતા તે પાછા અહીંયા થોબા ખાતા આવ્યા. પણ મમ્મી હા તું પૂરી વાત સાંભળે કે નહીં? પેલા ને પેલા બોલ બોલ કર્યા જ કરે છે. પણ મીરા, આ મકાન ભલે આવ્યું પણ આ ડોસીને આ ચાઈ બહુ અઘરી છે ને તારી દેરાણીનું તો બાપા મમ્મી એનો લઈ ગઈ. લઈ જશે. અમે બંને દેરાણી જેઠાણીએ વારા કર્યા છે કે મારી સાસુ 1 મહિનો મારી સાથે રહેશે અને 1 મહિનો દામિની સાથે રહેશે. બંને વારા કર્યા છે. કોઈ એક શું કામ સાચવે? અને મેં કાંઈ ગુનો કર્યો છે તો ગરડા માવતરના બોજ હું ઉપાડું? બુદ્ધિ વગરની છે હાવ. મને નહોતી ખબર કે મારી દીકરી આટલી બુદ્ધિ વગરની હશે. કેમ? હવે એક મહિનામાં વારા કર્યા તો 1 મહિનો જતા વાર શું લાગે? તે પાછી પનારે પડશે તારી. તો શું કરું? આ વચ્ચે 1 મહિનો શાંતિ પણ તો મળશે ને. પણ બેટા, ફેબ્રુઆરીમાં છે ને આ 30 દિવસ 31 દિવસ નો આવે એટલે 3 દિવસની નુકસાની તને જાહે. એનું શું કરીશ? મમ્મી હું છે ને ક્યારેક ક્યારેક મહિનામાં એકાદ દિવસ વહેલી એને મોકલતી જઈશ. અને વર્ષમાં આમ કરતા કરતા 3 દિવસ તો મારા આવી જ જશે હાથમાં. અરે વાહ બેટા, તું નાની હતી ને હમ ત્યારે મને એમ થતું હતું કે ડોબા જેવી ગણિતમાં કેટલા ઓછા માર્ક લાવે છે, પણ હવે ખબર પડી કે તને ગણિત તો સારું આવડે છે. આવડે જ ને. ભણવા જતી હતી ને ત્યારે ભણવા જ જતી હતી. તમારી લોકોની જેમ નહીં કે ભણવા ગયા ને સ્કૂલ બંક કરીને આખો દિવસ બેનપણીઓ હારે છાણા થાપ્યા હોય. એ સારું કહેવાય ને. એ સમયે તો છાણાના બહુ રિવાજ હતા, ત્યારે ક્યાં ગેસના બાટલા હતા. મમ્મી તારા ગેસના બાટલાને મૂક ને. હા. અને મારી ખુશી સાંભળીને કાંઈ ખુશી ન થઈ? અરે એટલી બધી ખુશી થઈ, એટલી બધી ખુશી થઈ ને કે એની વાત પૂછોમાં. પણ આ જ્યારે ડોસીને રાખવાનો વારો કીધો ને તે એ મને ન ગમ્યું. મને નહોતું ગમ્યું. મારું મોઢું આવું ગબી જેવું જ થઈ ગયું હતું. પણ હવે શું કરીએ? વારો આવે તો સાચા વાતો પડે ને. મકાન હું લઈ લઉં, જમીન હું લઈ લઉં, દુકાન હું લઈ લઉં, એમ તો ન ચાલે ને. તો ડોસી દેરાણી લઈ લે, એમાં શું થઈ ગયું? આમ પણ દેરાણી તો છે ને પૈસાવાળી, તેમાં હું થઈ ગયું રાખ્યા તો ડોસીને. મેં તો કહ્યું, મેં તો બહુ જીદ કરી, પણ ઘરમાં બધા કે એમ થાય ને. છોડ ને મમ્મી, 1 મહિનામાં શું ફેર પડે? સાચું કહું ને તો મને તો દુઃખ એ વાતનું છે કે આ પહેલા મહિને મારા ભાગમાં આવી. બોલ તો બેટા, આ 31 દિવસ કેમ સાચવવાની? કોને ખબર. પણ- પણ મેં તો વિચાર્યું છે સવારે 6 વાગે ને એટલે ડોશીને ઉઠાડી દેવાની, નાહી ધોઈ અને ફ્રેશ થાય ને એટલે મંદિરે મોકલી દેવાની. બપોરે આવી જમી વાસણ ઉટકી અને સૂઈ જશે. એ વાસણ ના ઉઠકવાના? હે ઉટક છે મમ્મી. ઓ બરાબર છે. 4 વાગે ઉઠાડીશ, હા ચા પીશે, ચાના વાસણ કરશે અને પાછી મંદિરે મોકલી દેવાની. 8 વાગે આવશે. તારી હગી આ મંદિરે મોકલશે ને તો તારા નામના વગોણા કરશે. આમ મગજ જેવું છે કે નહીં? અડધી તો તારું મગજ જ ખાલી છે. કોક વાર મને એમ થાય કે બહુ મગજવાળી છે, કોક વાર એમ થાય બુદ્ધિની બારદાન છે હાવ. તો એમાં તારો વાંક છે ને કે તને પાક્કી ખબર નથી પડતી કે તારી છોકરી કેવી છે. ચાલ છોડ, હું શું કહું છું, આમ તો વાત સાચી છે. આ મંદિરે તો ન જ મોકલાય. જો
મારા સાસુ મંદિરે જાય, આટલા કલાકો સુધી ભગવાનની સામે બેસી રહી, નહીં ને ભગવાનની નજરમાં ક્યાંક ને ક્યાંક ચડી ગયા અને ભગવાન પ્રસન્ન થઈ ગયા તો મારી સાસુ તો મારું મોત જ માંગે ને. એ થોડી એમ કહે કે મારી વહુને જીવતી રાખજો. પણ બેટા આ ડોસી એક એક મહિનો રહે ને તો કાંઈ સારું બનાવીને નહીં ખવાય અને મારી દીકરી હા હુકાઈને હલ્લો થઈ જાય. એક તો છે પતલી જો તો ખરા હાટીકા જેવી. તો શું મમ્મી, મને પણ ચિંતા થાય છે. હું કેટલી નવી નવી રેસીપી શીખતી હોય યુટ્યુબમાં જોઈને, હા. પણ કામનું શું? હવે આ ડોસી પડી હોય ત્યાં સુધી બનાવાય તો નહીં ને. તું એક કામ કર, ડોસીને આખો દિવસ ઘરના કામ કરાવ્યા કરવાના. તારે યુટ્યુબ ખોલીને PM ગુજરાતી ખોલવાનું અને એના બધા વિડીયો જોઈ નાખવાનું સવારથી સાંજ સુધી. મજા પડી જાય. એવું? હા તું કહે છે તો જોવા પડશે. હા હા તો કાંઈ વાંધો નહીં, આજે જઈને એમાં એવું પણ શીખડાવતા હશે ને કે સાસુને કેમ હેરાન કરાય. હા એક રૂમમાં પૂરી દેવાની, નહીં ખાવા આપવાનું નહીં પીવા આપવાનું, એક જ ટાઈમ જમવા આપવાનું. એ અડધી રોટલી એટલે 1 મહિનો હું પછી તો 2 દી નહીં રોકાય. પછી એમ કે મારે દામિનીની પાસે જવું છે. સમજ ને? સારું, આ વિડીયો હું જોઈશ. પાકું. મોટા ભાઈ, હું હમણાં 1-2 કલાકમાં ઘર છોડીને જાઉં છું. તમે મમ્મીનું ધ્યાન રાખજો. મન તો નથી માનતું કે તું ઘર છોડીને જાય, પણ ઠીક છે, તું જા અને મમ્મીની ચિંતા ના કરતો. હું 1 મહિના સુધી મમ્મીનું પૂરતું ધ્યાન રાખીશ. મહિના દિવસ માટે? તમે તો પહેલાં કહેતા હતા કે 15 દિવસે મમ્મીના વારા કરશું ને હવે કંઈ વાંધો નહીં, તમે જેમ કહો એમ. પણ મોટા ભાઈ, મારે તો કોઈ ઈચ્છા જ નહોતી કે હું બીજે કોઈ ભાડે મકાન રાખું. મારે તો અહીંયા જ રહેવું હતું. હા, તમે નીચે રહેત ને હું ઉપર રહેત. પણ જુઓ ને, હા દામિની ન સમજી, કહે કે જો અહીંયા જ રહેવું હોય તો પછી અલગ થવાનો ફાયદો શું છે? હું સમજુ છું તારી વાતને આદિ. કયા ભાઈઓને અલગ થવું ગમતું હોય છે, પણ આ બહારથી આવેલી સ્ત્રીઓ સમજતી જ નથી અને પૂરા પરિવારને વેર વિખેર કરી નાખે છે. ખબર નથી પડતી શું કરવું અને શું નહીં. આપણી લાચારી તો જુઓ. આ બધું જાણતા હોવા છતાં પણ આપણે કંઈ નથી કરી શકતા. ચૂપચાપ બધું સહન કરવાનું રહે છે. આ બંને ભાઈઓને અલગ નથી થવું છતાં પણ અલગ થઈ રહ્યા છીએ. અને રહી વાત મમ્મીની, તો મમ્મીનો પ્રેમ, મા બાપનો પ્રેમ તો હંમેશા પામવાનો હોય અને આપણે મા બાપના પ્રેમને તરછોડી રહ્યા છીએ, વેચી રહ્યા છીએ. ભાઈ તું ચિંતા ના કર આદિ. તારી વાઈફ અને મારી વાઈફ માનતી નથી ને, તો આપણે થોડા ટાઈમ માટે આ નુસ્ખો કરીએ. પછી જો 4-5 મહિના જાય ને તો આપણે ફરીથી પાછા ભેગા થઈ જઈશું. મને નથી લાગતું ભાઈ. બે ભાઈઓ જ્યારે અલગ થાય ને ત્યારે વાતો તો કરે કે સમય આવે પાછા ભેગા થઈ જશું, પણ પછી ક્યારેય ભેગા નથી થઈ શકતા. હું તો કહું છું કે ભવે ભવ નથી ભેગા થઈ શકતા. આપણું બાળપણ જેવી રીતે વીતી જાય છે ને એવી રીતે જુવાની, ગડપણ, બંને ભાઈઓનો સાથ વગર આમને આમ જીવવાનું રહેશે. હા, કદાચ બહાર આવી રીતે આપણે મળતા રહીશું, આનાથી વધારે કંઈ ન કરી શકીએ. આદિ, આપણે બંને ભાઈઓ કેટલા કમ નસીબ છે. લોકો મા બાપના પ્રેમ માટે તરસતા હોય છે અને આપણે મા હોવા છતાં પણ અલગ અલગ ઘરમાં. સમજાતું નથી શું થઈ રહ્યું છે. મને તો એ નથી સમજાતું કે સ્ત્રી સમજતી કેમ નહીં હોય. તમે ભાભીને આટલા સમજાવવાની કોશિશ કરી, મેં દામિનીને સમજાવવાની કોશિશ કરી, છતાં પણ એ લોકોમાંથી એકને પણ સમજણ ન આવી. એમને એમ ન થયું કે આ બંને ભાઈઓને અલગ નથી કરવા, એમના માંથી અલગ નથી થવા દેવા, એમના મમ્મીના વારા નથી કરવા. છતાંય એ લોકો ડઠ્ઠર થઈને જુદા થઈ રહ્યા છે તો ખુશ છે કે હાસ હવે કામ ઓછું થશે,
અને પોતાની મનમાની વધારે ચાલશે. અને આદિ યાર, મને નથી લાગી રહ્યું કે મમ્મીને આવી રીતે રખડાવીને આપણે બંને ભાઈ સુખી થશું. મને તો એટલી ખબર પડે છે ભાઈ, આપણા મા બાપ સાથે જેવું વર્તન આપણે કરીએ ને એવું જ સમય જતાં ભવિષ્યમાં આપણી સાથે આપણા જ બાળકો આવું જ વર્તન કરશે અને આપણી સાથે પણ આવું જ થશે. જેને અભિમાન હોય છે ને કે મારા દીકરાઓ ક્યારેય જુદા નહીં થાય, એનું અભિમાન તૂટી જાય છે. અને જેટલું દુઃખ આપણે આપણા મા બાપને આપ્યું હોય છે ને એટલું જ દુઃખ આપણે આ ભાવમાં અને આપણા સમયમાં આપણે ભોગવવાનું જ રહે છે. બા, તમારે અત્યારે જવાનું છે દામિનીના ઘરે, તો જાઓ, થેલા પેક કરો ને નીકળો. કાં બેટા, આજે તો હજી 3 તારીખ છે, હજી કાલનો દિવસ છે, કાલે જ જવાનું છે ને મારે. બા, લીગલ મહિનો 30 દિવસનો હોય, આપણે બોલી 30 દિવસ સાચવવાની થઈ છે, 31 દિવસની નહીં. અને આમ પણ મારા ઘરે મહેમાન આવે છે, તમને આ જોશે ને તો તકલીફ થશે. કેમ બેટા, માવતર ઘરમાં હોય એમાં મહેમાનને તકલીફ થાય? હા, તકલીફ થાય, કારણ કે મહેમાનમાં છે ને મારી ફ્રેન્ડો આવી રહી છે, એ લોકોના ગઈઢા માણસો સેજે ગમતા નથી. એ લોકોના ઘરમાં કોઈ ગરડું જ નહીં હોય, બધા જુવાન હશે. એ બંનેના મા બાપ બધા જુવાન જ હશે, હજી એ ગરડા નહીં હોય કોઈ. તમને કીધું એટલું કરો ને, તમારે આ પંચાયત કરવાની કોઈ જરૂર નથી કે મારા ફ્રેન્ડો શું કહેશે અને શું નહીં. તમને જવાનું કીધું ને તો જતું રહેવાનું બસ. પણ મીરા, તું અહીંથી એક દી વહેલા જવાનું કહીશ અને ન્યાય મને એક દી વહેલી નહીં આવવા દે, એ ના પાડશે. આ તમારા 30-31ના દિવસોના મહિનામાં હું સુડી વચ્ચે સોપારી થાઉં, એ એક દી વધે એમાં મારે ક્યાં જવું? તમને ખબર, જ્યાં જવું હોય ત્યાં જાઓ. મારે ઘરની સાફ સફાઈ કરવી છે, મને નથી ગમતું કે તમે અહીંયા રહ્યો હોય બસ. અને આમ પણ આજે છે ને મારે બહાર જવું છે, તમારા ભાગની રસોઈ કરવા રહીશ ને તો આખો દી ફ્રી નહીં પડું. પણ નહીં બનાવતી, અત્યારની જે ટાઢી રોટલો પડ્યો છે ને હું રાતે ખાઈ લઈશ. કાંઈ નથી, બધું ફેંકી દીધું, બધો હેઠવાડો ગયો કૂતરાઓને. હવે તમારા માટે શું હોય તો ખવડાવું. હા તો કાંઈ નહીં, હું મારું કરીને ખાઈ લઈશ. મેં કહ્યું ને કે તમારે જવાનું છે, પ્રેમથી જાશું કે પછી ધક્કા મારીને કાઢું ઘરની બહાર? મીરા, મીરા, માવતરને કોઈ આમ ધક્કા મારીને કાઢતું હોય? મેં કીધું ને હું કાલ વહી જઈશ, બસ કાલ બપોરે જમાઈ નહીં રહું. માવતરને જે સમજવું હોય એ સમજે. મારી પાસે ફાલતુનો એવો કોઈ ટાઈમ નથી કે હું મારા માવતરને સાચવું. તમે અહીંયાથી જશો એટલે જશો. ના મીરા, એક કામ કર, ધવલને આવવા દે, પછી ધવલને કહીશ કે ઈ મને મૂકી આવે. ધવલ શું કરવાનો હતો? ધવલ તો મને ચોખ્ખું કહે જ છે પાછળથી કે મમ્મીને આ ઘરમાં ન રાખતી, કાઢી મૂકજે. તો ફોન દે ને, હું ધવલ હારે વાત કરી લઉં. ધવલ હારે વાત કરી લઉં. તમને કહ્યું ને કે તમારે હું કહું ને એટલું કરવાનું. હું વાવું છું, મારે રોટલા કરીને ખવડાવવા પડે છે, ધવલને નહીં. ના મીરા, ધવલ મારો દીકરો છે, એને પૂછ્યા વગર હું ઘરની બહાર પગ નહીં મૂકું. હા તો વાંધો નહીં, ભૂખ્યા તરસ્યા બેસો, હું સાંજ સુધી રાહ જોઈશ. સાંજે ઘરની બહાર નહીં નીકળો ને તો બિસ્તરા પોટલા બધું ઘરની બહાર ફેંકીશ અને આવતા મહિને પાછા આવવાનો પણ રસ્તો નહીં બચે. મીરા, તું મને એક વાત કે, તું અત્યારે મારી જે હાલત કરે છે એવી હાલત તારી માની થાય તો તને કેવું લાગે? કેવું લાગે? હા, કહેશું કેવું લાગે? તને ખબર, તું દીકરી હોય તો તને ખબર ન હોય કે તારી માની હાલત મારા જેવી થાય તો શું હાલત થાય? તમે છે ને મને વાતોમાં ફસાવવાની કોશિશ ના કરો. મારી માનું જે થવું હોય એ થાય. કદાચ એની વહુને કાઢી મૂકે ને તો પણ એના ઘરનો પ્રશ્ન છે, મારે શું લેવા દેવા છે? ધવલ આવે ને પછી હું વહી જાય. ઠીક છે, ધવલ આવે પછી જજો. આમ પણ માનો એમ તો છો ને કોઈના બાપનું, રહ્યો સાંજ સુધી. પણ યાદ રાખજો, ઘરમાં હું નહીં બેસવા દઉં. મારે આખા ઘરની સાફ સફાઈ કરવી છે, બહાર બાકડે જઈને બેસો. અરે પણ તારે જે રૂમમાં સફાઈ કરવી હોય તો હું બીજા રૂમમાં બેસીશ ને, એ થઈ જાય પછી હું ત્યાં બેસીશ. ના, સાફ થયેલા રૂમમાં તમે પાછા ફરી વખત નહીં જાઓ. કહ્યું ને મેં તમને, બહાર બેસવું હોય ને તો બેસો, બાકી ધવલની રાહ નહીં જો. મીરા, તો આ બહુ ખોટું કરે છે. ધવલને નહીં, મને નહીં, પણ ભગવાનને ઓળખીને વાત કર. એની લાઠીમાં ક્યારેય અવાજ નથી હોતો. બહુ સારું, સલાહ આપોમાં મને. મને ખબર છે કે ભગવાન મારું શું કરશે ને શું નહીં. તમારું બહુ સારું કર્યું ને એ જોવો. તમે તો બહુ પુણ્યકારી છો ને, બહુ સારા માણસ હતા, બહુ સારા કર્મો કર્યા છે,
તો પણ તમારી વહુ તમને ઘરમાં રાખતી નથી એ નથી દેખાતું? હા, સાચી વાત છે તારી. મારા કર્મો તો સારા જ હતા, એટલે તો ભગવાને મને 2 દેવ જેવા દીકરા દીધા. પણ મને શું ખબર કે એ બધા કર્મો ક્યાં ફરી જશે ને વહુઓ આવી આવીને હેરાન કરશે. બસ હવે ચલો જાઓ, સીધા દામિનીના ઘરે જજો. રસ્તામાં ક્યાંય ઊભા રહેતા નહીં. ચલો નીકળો. હવે મારે ક્યાં જાવું ને એ હું નક્કી કરીશ. હું ત્યાં જાઉં કે ન જાઉં. ધવલ આવે ને પછી બધી ખબર પડી રહે. દામિની, બાપ, તમે અહીંયા અત્યારે અત્યારે શું કામ આવ્યા છો? એટલે હવે ત્યાંથી દિવસ પૂરા થઈ ગયા, હવે તારે સાચવવાની છે ને મને. કોણે કીધું તમને કે દિવસ પૂરા થઈ ગયા છે? હા, 1 મહિનામાં છે ને હજુ 1 દિવસની વાર છે. હા, 1 દિવસ તમે ત્યાં જાઓ ને પછી હું તમને પરમ દિવસે લઈ જઈશ. અત્યારે આવવાની જરૂર નહોતી. પણ બેટા એણે મને ઘરમાંથી કાઢી મૂકી. તો હું શું કરું? તો તમે એમ કેમ વિચારી લીધું કે હું તમને સાચવીશ? હા, તમારી વિચારવાની શક્તિ છે ને બહુ ખોટી છે. એક કામ કરો, ચલો જાઓ અત્યારે અહીંયાથી. બેટા એક જ દિવસની તો વાત છે. હું ક્યાંય પણ ખૂણે ખાચરે પડી રહીશ બસ. શું કામ? 1 દિવસ હું શું કામ તમને વધારે સાચું? મારે છે ને એવું કાંઈ નથી કરવાનું. આજે 1 દિવસ વધારે સાચવીશ ને કાલે 2 દિવસ સાચવવા પડશે અને પછી મહિનો દિવસ સાચવવા પડશે. હું ખાવાનું નહીં માગું. અમે મારા આજે ઉપવાસ છે. હું કાંઈ નહીં ખાઉં, બસ ખાલી પાણી પીને પડી રહીશ. મારે તમને જોવા પણ નથી. અને એણે કાઢી મૂકી એટલે તરત અહીંયા આવતું રહેવાનું. તો હું પણ તમને કાઢી મૂકું છું. જાઓ, જતા રહ્યો ત્યાં. બેટા 2 જ દીકરા છે તો એક કાઢે તો બીજે જવું પડે ને. બીજે ક્યાં જવું? અરે મારે થોડી જોવાનું છે. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ અહીંયા શું કામ આવ્યા છો? અહીંયાથી છે ને મહેરબાની કરીને જાઓ. નકામ હું વધારે બોલીશ ને તો તમને ખોટું લાગી જશે. દામિની, આવું ન કર બેટા. એક માં એકલી 3-4 છોકરાઓને હાચવી શકે. કોઈ ઓ પ્લીઝ, એક માં 3-4 છોકરાઓને સાચવી શકે, નાનેથી મોટા કર્યા હોય છે અને પછી મોટા થઈને 3-4 દીકરા એક માને નથી સાચવી શકતા. આવું બધું છે ને મેં બહુ સાંભળ્યું છે, મૂવીઓ જોયા છે મેં. લેક્ચર છે ને મને નહીં આપતા. આ લેક્ચર નથી બેટા, આ જીવનનું સાવ નાગું સત્ય છે. કાલ સવારે તારા દીકરાઓ તમને લોકોને આમ મારા તારામાં કાઢશે તો ક્યાં જાઓ એટલો તો વિચાર કરો. અમે અમારા દીકરાનું જોઈ લેશું અને અમને કાઢી મૂકશે ને તો અમે વૃદ્ધાશ્રમ જતા રહીશું. પણ તમારી જેમ છે ને દીકરાઓને હેરાન નહીં કરીએ, દીકરા વહુની પાસે ભીખ નહીં માંગીએ. બેટા હું ભીખ નથી માગતી, પણ માં છું તો 2 ટાઈમ રોટલો તો માગું ને. કહેતા હતા ને કે હું કાંઈ નહીં કહું, અહીંયા સાઈડમાં પડી રહીશ, ખૂણામાં રહીશ, ખાવાનું પણ નહીં માગું. તો 2 ટકનો રોટલો શેનો જોઈએ છે તમને? આજે નહીં, 1 મહિનો. મારો સમય થશે ને ત્યારે સાચવી લઈશું, પણ પ્લીઝ અત્યારે નહીં. હા, એક પણ દિવસ હું વધારે નથી સાચવવાની તમને. એક વાત કહું, આજનો દી મને અહીં રહેવા દે. હું તારા બધાય કામ હું કરીશ, બસ તારે કાંઈ નહીં કરવું પડે. હે તો તમે મહિનો દિવસ અહીંયા રોકાવા આવો ને ત્યારે તમારે કરવાના જ છે. અહીંયા મફતના રોટલા તોડવા નહીં મળે. તમે શું વિચાર્યું હતું કે અહીંયા રોકાવા આવશો મહિનો દિવસ એટલે ખાટલા પર બેઠા બેઠા હે ને આરામથી મજા કરશો એમ? એવું નથી થવાનું. અહીંયા રહેવું હોય ને તો કામ તો કરવું પડશે. બેટા 2 દીકરાએ મારા ભાગ પાડી દીધા, ત્યારથી મજા તો ક્યાં રહી છે મારા જીવનમાં? કર્મો, આ પોતાના જ કર્મો છે. જીવનમાં છે ને બીજાનું બહુ ખરાબ કર્યું હોય, ખરાબ કર્મો કર્યા હોય ને હા એની સજા મળી રહી છે. હા, સાચી વાત છે બેટા. કોણ જાણે મેં કેવા કર્મો કર્યા હતા, 2 વહુ એવી મળી. આ વહુઓને છે ને દોષ દેવાનું બંધ કરો. અમારી સાથે સાથે છે ને તમારા દીકરા પણ છે. તમારા દીકરાએ જ તમારા વારા કર્યા છે, અમે નથી કર્યા. હા, પણ મારા દીકરાઓના કાન ભરવા વાળી તો વહુ જ ને. તમારે જે બોલવું હોય ને એ બોલી શકો છો. અને મને કહો તો આ તમારી મોટી વહુએ તમને ઘરમાંથી શું કામ કાઢી મૂક્યા? મને નથી ખબર, બસ એણે મને એમ કહી દીધું કે તમે આજે જતા જ રહ્યો. તો હું પણ કહું છું ચલો નીકળો. મને છે ને જરાવાર પણ છે ને તમારું ડાચું જોવું નથી ગમતું. બોજ બનીને બેઠા છો અમારા પર. હા દામિની,
સાચી વાત છે તારી. છોકરાઓ મોટા થઈ જાય, એની વહુઓ આવી જાય ને એટલે મા બાપના ડાચા જોવા કોઈને નથી ગમતા. કેટલા રોદના રોવો છો તમે? સિરિયસલી આવી રીતે નાટકો રસ્તા પર જઈને કરશો ને, આ કટોરો લઈને, તો છે ને બહુ સારી એવી કમાણી થશે. અહીંયા રોદના રોવાનું બંધ કરો અને નીકળો અહીંયાથી. હા જાઉં છું, પણ એક વાત યાદ રાખજે, હું જાઉં તો શું પણ ક્યાંય કટોરો ધરીને ભીખ નહીં માગું. ભૂખી મરી જઈશ પણ ભીખ નહીં માગું. ભગવાન તારું સારું કરે. મરી જશે પણ ઘમંડ નહીં મૂકે. ઈગો, હા ઉંમર ઈગો હટ થઈ જાય છે માજીનો. મીરા, તમે તમે પાછા કેમ આવ્યા? મેં તમને કહ્યું હતું ને કે જાઓ અહીંયાથી એમ. હા તે તો કીધું તું, પણ હજી મહિનામાં એક દી બાકી છે ને એટલે હું પાછી આવી ગઈ. કેમ ન રાખ્યા? તમે તો મને કહેતા હતા ને કે એક દિવસની ગણતરી ન કરવી જોઈએ. દામિની હવે એક દિવસની ગણતરી કરી. તમે બેવ હરખ્યો છો. એક દી મને રાખવા તૈયાર નથી ને બીજી મને વહેલી આવવા દેવા તૈયાર નથી. ત્યાં ગઈ હતી, એણે એમ જ કીધું કે હજી એક દીની વાર છે એટલે આજે હું નહીં રાખું, જાઓ તમે. લો તો રસ્તામાં ક્યાંય મંદિર આડા ન આવ્યા? શું કરું મંદિરે જઈને? લે મંદિરે જઈને શું કરવાનું હોય? આખો દિવસ ભગવાનના નામ લેવાના હોય અને રાત પડે એટલે મંદિરના ઓટલા ઉપર સૂઈ જવાનું હોય. મસ્ત મજાની રાત નીકળી જાય, ખબર પણ ન પડે કે સવાર પડી ગયું એમ. બોલો. હા બેટા, સાચી વાત છે. તમે લોકો અહીંયા એસીમાં સૂવો ને એટલે તમને ન ખબર પડે, પણ મંદિરના ઓટલે તો મચ્છરે કડે ને શિયાળો હોય તો ટાઢે વાય. તો ચાદર ઘરેથી લઈ જાવ ને. ચાદર આપું, ઓશીકું આપું, કહેતા હોય તમારો બેડ ખાલી કરી આપું. મંદિરની બહાર જ્યાં જગ્યા હોય ને ત્યાં મૂકી દેજો. કેવું રહ્યું? આડું બોલવું એ તો તારો સ્વભાવ થઈ ગયો છે, થેન્ક યુ. પણ એ ખબર પડે તને જ્યારે ક્યારેક મંદિરમાં હોવાનો વારો આવે ત્યારે. હા બસ, શ્રાપ આપો. તમારાથી બીજું કઈ સારું તો થવાનું છે નહીં. તમારી પાસેથી જીવનભરમાં મને આ જ અપેક્ષા છે કે જ્યારે તારા વાર આવશે ને ત્યારે તને ખબર પડશે. જ્યારે તું મંદિરે સૂઈશ ને ત્યારે તને ખબર પડશે. કોઈ દિવસ સારા આશીર્વાદ આપ્યા છે? ક્યાંથી આપું મીરા? તે બાવળ જ વાવ્યા છે તો તું આંબાની આશા હું કામ કરેશ? નહીં મળે તને આંબો, નહીં અને મળે. તમે તો બહુ આંબા વાવ્યા ને. આખા ગામમાં, સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં બધે જ તમારા સંબંધો હતા. કયો સંબંધ કામ આવે છે અત્યારે કહેશો મને? હા, મારે દીકરા વહુ ન હોત ને તો બધાય રાખત, પણ દીકરાઓ છે છતે દીકરાઓ એને વહુએ મને કોણ રાખે? અને હું માગવાય કેમ જાઉં કે મને એક રાત અહીંયા રહેવા દ્યો? લ્યો તો એમાં શું? તમે છે ને આ ગામ બદલી નાખો, સુરતની બહાર નીકળી જાઓ અને ત્યાં જઈને લોકોને એમ કહેજો કે મારી આગળ પાછળ કોઈ નથી, હું નિરાધાર છું. લોકો તમારી એમનેમ સેવા કરશે. ના, તારે સલાહ આપવાની જરૂર નથી. હું મારા 2 દીકરાઓના ઘર છોડીને હું ક્યાંય નહીં જાઉં. તમે નહીં જાઓ ને એ તો અમને ખબર જ છે, પણ અમે ધક્કા મારીને બહાર તો કાઢી શકીએ ને. અમારી ફરજ છે કે અમારા સાસુને અમે શાંતિથી રહેવા તો નહીં જ દઈએ, પછી ગમે તે થાય. હા, વાવો કાંટા વાવો, પછી ફૂલની આશા ક્યારેય ન રાખતા. મને ધક્કા મારીને કાઢવી છે ને, કાઢો કાઢો. મારો ભગવાન બધું જોવે છે અને જે દિવસે એ તમને ફળ આપશે ને ત્યારે જોજો કે તમે શું પામશો. અચ્છા, ભગવાન તમારા એકનો જ હોય, અમારો ન હોય? મને તો એમ હતું કે ભગવાન બધાનો સયારો હોય, કોઈ એકનો અંગત ના હોય. પણ આજે તમારી પાસેથી આ નવું શીખવા મળ્યું કે તમારો ભગવાન તો અલગ જ છે. ના, સત્કર્મો કરો તો ભગવાન બધાયનો છે, પણ કોઈના માટે આચાર વિચાર વાણી વર્તન ને વલણથી જો તમે ખોટા હો ને તો ભગવાન તમારો નથી. અચ્છા, જો ને આ કોણ મને સંસ્કારની સલાહ આપી રહ્યું છે, જેને પોતાને એ નથી ખબર કે મારે ક્યાં જવું, મારે કયો રસ્તો લેવો. દીકરા વહુઓ સાચવવા માટે તૈયાર નથી, દરની ઠોકરો ખાવાનો વારો આવ્યો છે, પણ સલાહ આપવામાં પાછા નહીં હટ્યો. સાચી વાત છે. રાજા રામને ક્યાં ખબર હતી કે સવારે રાજ્યાભિષેક થવાનો છે? એને બદલે એને વનવાસ મળ્યો. મારું પણ કંઈક એવું જ છે. મને ક્યાં કાલુથી ખબર હતી કે મારા 2 દીકરાઓની વહુઓ મને ધક્કા મારીને ઘરની બહાર કાઢશે. આજે એ વારો આવ્યો જ છે મારો.
રામ રામ હતા ને હું બા છું, બસ એટલો જ ફેર છે. ફેર ઘણો છે. રામને જ્યારે ઘરમાંથી વનવાસમાં મોકલ્યા ને તો રામ છે ને એનું નાક કપાવીને 2 મિનિટમાં પાછા નહોતા આવ્યા. પણ તમે તો 1 દિવસ ના ટક્યા ને ગયા શું ને આવ્યા શું. રામ બનવું હોય ને તો વનવાસ કાપવો પડે, જવું પડે ઘરની બહાર. આવશે બેટા, આવશે. મારો ભગવાન કરે ને તારે એવા દાડા આવશે. થેન્ક યુ. જોયા કરજે. તો જાઓ, હવે નીકળો. હું કાલે જઈશ, આજે નહીં જાઉં. વાંધો નહીં, અત્યારે તો જાઓ. અચ્છા, નહીં જાઓ બા? પ્રેમથી જાઓ છો કે પછી ધક્કા મારીને ઘરની બહાર કાઢું? હા, ચલો નીકળો. મીરા મારી હાય તને ક્યાંય સુખી નહીં થવા દે. જાઓ. સોસાયટીમાં ટાંકા સફાઈ કરવાના છે તો બધાને હાજર રહેવું. લે ભારતીબા, આવો આવો. તમે પણ આમ રડો છો કેમ? શું થયું? મીરાએ મને ઘરમાંથી કાઢી મૂકી. એટલે મીરાએ ઘરમાંથી કાઢી મૂકી, ધવલ નહોતો ઘરે? ના, એ કામે ગયો તો. અચ્છા, તમારે આજે વારા કર્યા છે તો આદિની ત્યાં જવાનું છે ને તો મૂકી જાઓ. તમને વાહન નથી મળતું એવું હોય તો મૂકી જાઓ, હાલો. ના, આદિને ત્યાં હું ગઈ હતી તો દામિની એવું કીધું કે હજી 1 દિવસની વાર છે એટલે હું નહીં રાખું. તમારે જ્યાં રહેવું હોય ત્યાં રહ્યો અને કા વાટકો લઈને ભીખ માગો, પણ હું નહીં રાખું તમને. એટલે 1 દિવસની વાર છે તોય દામિનીએ ના પાડી દીધી તમને? મેં એમ કીધું કે હું ઘરમાં ક્યાંક ખૂણે કાચરે પડી રહીશ, પણ મને તું ઘરમાંથી નહીં કાઢ. તોય ધરા રેણે મને ન રાખી. મેં એમ કીધું હું ખાઈશ નહીં કે તને મારો રોટલો ભારે પડે. મેં એની પાસે બહાનું કાઢ્યું કે મારે આજે અપવાસ છે, મારે કાંઈ ખાવું નથી. તોય ના એટલે ના જ નવજ રાખી મને. પ્રદીપભાઈ, મેં એમ પણ કીધું કે હું આજે અહીંયા રહું ને તો તારે કાંઈ નહીં કરવું પડે, આખા ઘરના બધાય કામ હું કરીશ. તો મને કહે કે આમે 1 મહિનો અહીંયા રહેશો તો કામ તો કરવાનું જ છે, મફતના રોટલા હું નહીં ખાવા દઉં. આ લોકો એટલે તમારા ભાગ પાડ્યા છે? તમને કામ કરાવવા માટે ભાગ પાડ્યા છે? હા, મોટીને ત્યાં આખો મહિનો મારે કામ કરવું પડે. આદિને મેં જ મકાન ગોતી દીધું. મેં ભૂલ કરી એને મકાન ગોતી. અને મને મળવા આવ્યો ત્યારે તો એમ કહેતો હતો કે બાનો અમને બંનેને પ્રેમ મળી રહે એટલા માટે અમે મહિનો દી ત્યાં અને મહિનો દી અહીંયા રહેવાના. મને શું ખબર આ લોકો 1 દિવસની ગણતરી કરશે. પણ જો તમે ઉપાધિ કરો માં, તમે છે ને અહીંયા રોકાજો તમ તારે મારી ઘરે. અને છે ને આદિને ખબર છે આ વાતની? ના બેટા, આદિને ને ધવલને બેમાંથી કોઈને કાંઈ નથી ખબર. આખો મહિનો કામ કરાવે એ પણ છોકરાઓ જાય ને પછી મારા પર જુલમ કરે, કામ કરાવે. છોકરા હોય ત્યારે તો બા કરે. આ છોકરા હોય છે ને એ જ થઈ ગયા છે. તમે એક કામ કરો, થોડાક દિવસ અહીંયા રોકાવ અને જોવું છે એ લોકો તપાસ કરે છે કે નથી કરતા, એની માં ગઈ છે ક્યાંય. અને પછી જો ન આવે ને, નો તપાસમાં ક્યાંય જોવે ને તો પછી હું એને બોલાવીને કહીશ. પણ તમે જો હવે તમારે આ ત્રીજો દીકરો છે એમ જ સમજજો ને તમે તારે અહીંયા રોકાજો. તમારે ક્યાંય જવાની જરૂર નથી, સમજ્યા તમે? પણ પ્રદીપભાઈ, મારા નસીબમાં જ આ લખ્યું છે તો મારે ક્યાંય નથી રહેવું. હવે તો મારો ભગવાન મને લઈ લઈને તો સારું. ના, જો ભગવાન કોઈ અહીંયા આવીને મદદ નથી કરતો. તમે અહીંયા મારી ઘરે શું કામ આવ્યા છો? કે તમારા મગજમાં ભગવાને કંઈક એવું આવ્યું હોય છે કે તમે ભાઈ પ્રદીપની ઘરે જાઓ, ત્યાં તમને સહારો મળશે. બાકી ભગવાન આ સમયમાં ભગવાન સામે પ્રગટ થઈને કહેતા નથી કે તું અહીંયા હાલ, હું તારું ધ્યાન રાખું. ભગવાન કોઈના કોઈ રૂપમાં આવી જાય છે. એટલે આ તમને મગજમાં હુજ્યું છે ને એ ભગવાને સારું જ ઉજાડ્યું છે. આખી જિંદગી 2 છોકરાઓ, વહુઓ આવી પછી વહુઓ, બધાયનું આટલું કર્યું તો મને ઓલી કહે છે નાની કે આ બધો તમારા કર્મોના ફળ છે. તમે કર્મો જ હારા નથી કર્યા એટલે તમારે 2 ઘરે ભાટકવું પડે છે. પણ તમારે છે ને મીરાની ત્યાંથી નીકળવું જ નહોતું. 1 દિવસની વાર હતી તો ત્યાં રહેવાય ને. તમારે બહુ ઉતાવળ પાછી આદિને મળવાની. અરે હાથ ઉપાડવા પર આવી ગઈ હતી
મારે નીકળી જવું પડે એમ જ હતું. અને મને કે મારે બહાર જવું છે, હું ઘરને તાળું મારું છું એમ કરીને એ બહાર નીકળી ગઈ. પછી મારે ઘરમાં થોડું રહેવાય એટલે હું નીકળી ગઈ. વહુ કરી હો હવે. આ બે ભાઈઓ બગડ્યા છે ને એ મને ખબર નહોતી. જો મને ખબર હોત ને કે આદિ આવું કરવાનો છે તો હું એને મકાન ગોતત જ નહીં. મેં તો કીધું વળી એ બે ભાઈઓને ઝઘડા થાય છે અને ખોટું તમારે, મેં તો તમારા હિસાબે કીધું તમારે સાંભળવાનું થાય. આ બે વહુ બાંધે ને તમારી ઉંમર થઈ ગઈ, તમારે કારણ વગરનું સાંભળવું પડે. એટલે મેં કીધું કે હું કંઈક ગોતી દઉં તો બા હરખેથી રહે. અને મને તો બહુ સારું સારું કહેતો હતો કે અમારે બાનો અમને બેયને પ્રેમ મળે, બા અમારી ઘરે મહિનો રહે, મહિનો મોટા ભાઈની ઘરે રહે, એટલે એ કે અમારે નોખું થવું છે એમ કહેતો હતો. પણ છોકરાઓ ખરાબ છે જ નહીં. છોકરાઓની સામે તો વહુ એવી થાય કે જાણે છોકરાઓને એના માટે ગર્વ થાય કે મારી માને સારી રીતે રાખે છે. બસ છોકરાઓ જાય એટલે જુલમ ચાલુ કરી દે. અને પાછા મને કે ખબરદાર જો તમારા દીકરાને કાંઈ કીધું છે તો ગળું દાબી નાખીશ એવું કે. તો વહુ છે કે હું છે કઈ ખબર પડતી નથી. જો તમે કાંઈ ઉપાધિ કરો માં ને આવું ટેન્શન લ્યો માં, રોવાનું બંધ કરો તમે. અને હું જાઉં છું, મારે થોડું કામ છે એટલે તમે રહેજો. અને સાંજે તમ તારે અહીંયા જમવાનું છે આપણે, બરાબર? એટલે ઉપાધિ નહીં કરતા. અને આદિને એને તમે કાંઈ ફોન કરીને કાંઈ જણાવતાય નહીં. જોવી છે એ લોકો કેટલા દિવસ ગોતે છે ને શું કરે છે, બરાબર ને? પછી આપણે એને તમ તારે ફોન કરીશું, હો ને? હા તો તમે ઉપાધિ નહીં કરતા હો. મારે એક આ સોસાયટીનું કામ છે ને તો હું દેતો હો. તો મને કહેતા જાવ ને રસોઈમાં હું કરું. આ એ રસોઈમાં તમને સારું લાગે એ કરી નાખજો ને તમે તાર રસોડામાં, બરાબર? એ સારું. હે ભગવાન, આ પેટના દીકરા કરતાં તો પારકો હારો કે એને તો મારી પાતીનું પેટમાં બળે છે. પણ દીકરાઓ તો હારા જ છે, વહુ જ બેવ કભાર જશે એને શું કરવું. મીરા, એક ખુશ ખબર છે. કઈ વાત નહીં. બા ક્યાં છે? પેલા બાને બોલાવો. એ ખુશ ખબર થોડી કહેવાય. બા ક્યાં છે? બા નથી, બા ગયા. કેમ? ક્યાં ગયા બા? શું ક્યાં ગયા બા? હાદીભાઈના ઘરે ગયા. મહિનો પૂરો થઈ ગયો ને તો હવે જવું પડે ને. મહિનો પૂરો થઈ ગયો? હા. હજી એક દિવસ બાકી છે મહિનામાં. શું પૂરો થઈ ગયો? હા તો 31 દિવસનો મહિનો હતો ને તો આપણે વાત 30 દિવસની હતી એટલે મેં મોકલી દીધા. મીરા, તે બાને મોકલી દીધા? હા, મેં મોકલ્યા. તારામાં કઈ ભાન છે કે નહીં? કેમ? બુદ્ધિ જેવી વસ્તુ છે તારામાં? શું કામ? શું થયું? એક દિવસ મારી માને સાચવવી પડે છે તો તકલીફ પડે છે તને? હા પડે છે, ન પડવી જોઈએ. કેવી વાત કરે છે તું? પાગલ થઈ ગઈ છે? શું થયું છે તને? મને કાંઈ નથી થયું, પણ મેં જે કર્યું ને એ બરાબર જ કર્યું છે. મહિનો પૂરો થયો એટલે મોકલ્યા છે. હું શું કામ એક દિવસ વધારે સાચું? મીરા મીરા મીરા, તું શું કરી રહી છે તને ખબર પડે છે કંઈ? તો આ ઓવર એક્ટિંગની કોઈ જરૂર નથી. જે કામ હોય ને એ બોલો. ખુશખબરી શું હતી? યાર મીરા, તારે મને પૂછવું તો જોઈએ ને. તમે કોણ છો તો હું તમને પૂછીને બધા કામ કરીશ? મીરા, તારામાં બુદ્ધિ છે? તું શું વાત કરી રહી છે? હા, તમે કોણ છો? વોટ યુ મીન? બરાબર જ કહી રહી છું ને. આપણે 30 દિવસની વાત થઈ હોય તો બુદ્ધિ વગરના તો તમે કહેવાય કે 31મા દિવસે આવીને મને આવો સવાલ કરો છો કે બા ક્યાં છે, બા શું કરે છે? અરે 30 દિવસની વાત જ થઈ હતી ને તો પછી હવે શું છે? તો એક દિવસ વધારે સાચી લે તો તારા બાપાનું શું લૂંટાઈ જવાનું હતું? મારા બાપાનું નહીં, મારા ઘરવાળાનું લૂંટાઈ જતું હતું. તમને શું ખબર અહીંયા ઘરે કેટલા નખરાઓ કરે. ચા પીવી છે, મંદિરે જવું છે, ઓલું ખાવું છે, આ જોઈએ છે, ત્યાં જવું છે. અરે આખો દિવસ કેટલાક સાચવવાના. એટલે મેં જવા દીધા. શું કહું તને કંઈ ખબર નથી પડી રહી. તે આદિભાઈને ફોન કર્યો? બા ત્યાં પહોંચ્યા છે કે નહીં? ના, એમાં ફોન શું કરવાનો હોય? ભાઈ આદિભાઈનું ઘર જોયું જ છે ને. જાતે પહોંચી જશે અને પહોંચી અને એ મને ફોન કરશે કે હું પહોંચી ગઈ એમ. યાર મીરા, તું શું કરી રહી છે? કંઈક તો જિમ્મેદારી જેવી વસ્તુ હોય કે ના હોય યાર? એમાં જવાબદારીની શું વાત છે? બરાબર જ નિભાવી છે મેં મારી જવાબદારી. 30 દિવસ, પૂરેપૂરા 30 દિવસ. હવે 31મા દિવસે જે લોકોનો વારો હોય એ જ સાચવે ને. અને આમ પણ મારાથી એક્સ્ટ્રા કામ ન થાય. હું થાકી જાઉં છું. જ્યારે તારી માં અહીંયા રોકાવા આવે ને તેને આવી રીતે ઘરની બહાર કાઢી મૂકીશું ને ત્યારે તને ભાન થશે કે માને જવાનું દુઃખ શું હોય છે. એમાં શું? મારી ભાભી મારી માને કાઢી જ મૂકશે ને આજ નહીં તો કાલે. આ તો સમય સમયને માન હોય
એક સમય થાય એટલે માણસ કોર્નર થવાનું જ છે. એની ઉંમર થઈ ગઈ છે. એ લોકોને શું છે હવે સંસારનો મોહ, શાંતિથી એક ખૂણે બેસી રહેવાનું હોય. ખબર નહીં તારી સાથે કેવી રીતે વાત કરવી. તમે જેમ કરો છો ને એમ તો ના જ કરવી જોઈએ. કોઈ પણ માણસની વાત કરવાની એક રીત હોય, પણ તમે એ રીતે નહીં કરી શકો ને. તમારામાં બુદ્ધિ ઓછી રહી ને. તારામાં પણ બુદ્ધિ ઓછી જ છે ને. કોની જોડે કેવું વર્તન કરવાનું તને ભાન છે? મને ક્યાં કઈ ભાન જ છે? ભાન તો બધું તમને જ છે ને. તમે ને તમારી માં આખો દિવસ ઓર્ડર કર્યા કરો, આ બનાવ, ઓલું લઈ આવ, આમ જવું છે, આમ કરવું છે. એકની સેવા કરતી થાકતી હોય ત્યાં બીજું આવીને ઊભું રહે. એની કરતાં સારું ને કે અહીંયા હોય જ નહીં. તો તને કે અમે માથે બેસાડવા માટે નથી લાવ્યા, સમજી? કામ કરવા માટે જ લાવ્યા છે. તો હું પણ કઈ નોકરાણી નથી ને ધવલ. હું પણ નોકરાણી નથી. કામ કરવાની રીતે કરવાનું હોય. વહુ છું ને તો વહુની જેમ રાખો. બાકી મને પણ બોલતા આવડે જ છે. તો વહુની જેટલી ફરજ આવે એટલી તો નિભાવ. કેટલી વાર કહું, આ માણસ બુદ્ધિ વગરનો છે. આને સમજાતું નહીં હોય કે જ્યારે વાડા કર્યા હોય કે એક વ્યક્તિ 30 દિવસ એક ઘરે રહેશે તો પછી હું શું કામ એક્સ્ટ્રા દિવસ એને રાખું? મીરા મીરા મીરા, તારી સાથે છો ને વાત કરવી જ નકામી છે. સેમ ટુ યુ. મમ્મી 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 નહીં, દામિની. ભૂલી ગયા ઘરમાં દામિની હોય? હવે એ તો મને ખબર જ છે ઘરમાં તું હોવાની જ છો, પણ મમ્મી હજી નથી આવ્યા? મમ્મી મમ્મી શું અંદર કામ છે? મમ્મી શું કામ આવે? મમ્મી તો ધવલભાઈના ઘરે હોય ને. અરે નાના ભાઈનો ફોન આવ્યો હતો કે મમ્મી ત્યાં આવવા માટે નીકળી ગયા છે, એટલે મેં કીધું અત્યારે તો પહોંચી જ ગયા હોય ને. ક્યાં છે મમ્મી? ના, મમ્મી અહીંયા નથી. અને એક વાતનો જવાબ આપશો? આ ધવલભાઈ ફોન કરીને એવું કહ્યું કે મમ્મી ત્યાંથી નીકળી ગયા છે, તો મમ્મીને રોકવા ના જોઈએ? અરે મમ્મીને શું કામ ઘરની બહાર કાઢવા જોઈએ? હજુ તો વાર છે ને. આપણે તો મમ્મીને કાલે લેવા જવાનું છે. હા હા, પણ મમ્મીએ જ કંઈ કહ્યું હશે કે એક દિવસ વહેલા આવી જાય તો થઈ શું ગયું? હવે એક દિવસનો થોડો હિસાબ કરવાનો હોય. વાત કરે છે તું પણ મમ્મી ઘરે નથી પહોંચ્યા હજી સુધી, કેમ? ના જ કરવાનો હોય ને હિસાબ, પણ આમાં છે ને મમ્મીનો જ વાંક છે. એક દિવસ વહેલા શું કામ નીકળવું જોઈએ? નીકળી ગયા તો નીકળી ગયા, એટલીસ્ટ કોઈને કહીને તો નીકળવું જોઈએ ને. અત્યારે જમાનો કેટલો ખરાબ છે, કોક ઉપાડીને લઈ ગયું તો? કેવું બોલે છે? એટલે જરાક તો વિચાર કર. એટલે કે પડી બડી ગયા, ચક્કર બક્કર આવી ગયા, એમની બીમારી તો તમને ખબર જ છે. ચક્કર આવી ગયા હશે તો તારી વાત સાચી છે. હા, મમ્મી હજી સુધી ઘરે નથી પહોંચ્યા અને ભાઈએ કહ્યું કે ક્યારના નીકળી ગયા છે. પણ અહીંયા તો આવ્યા જ નથી ને, એટલે પહોંચવાની ક્યાં વાત કરો છો? ત્યાં ભાઈ એવું કહ્યું કે અહીંયા આવે છે? હા, અહીંયા આવે છે એમ જ કહ્યું હતું. તને પાક્કી ખબર છે? તું કઈ બહાર તો નહોતી ગઈ ને લોક મારીને? ના ના, હવે હું અહીંયા જ હતી. હા, અહીંયા જ બેઠી છું સવારની, કામ પણ નથી કર્યું. એટલે તો મને ખબર છે ને કે બા અહીંયા આવ્યા જ નથી. એમને ઘર નહીં મળ્યું હોય છતાં પણ તું અડોસ પડોશમાં પૂછી આવ ને, આ કે કોઈ વૃદ્ધ માણસ અહીંયા આવ્યું હતું, અમારું પૂછતું હતું. એટલે બોલો, ઘર ના મળ્યું હોય પણ બીજા લોકોને જોઈને બા કહી તો શકે ને કે અમારા દીકરાનું ઘર નથી, મારા દીકરાનું નામ આ છે, મારા દીકરા વહુનું નામ આ છે, અહીંયા રહે છે. તો આજુબાજુમાંથી કોઈક મૂકી જાય ને અહીંયા. આ કેવી ફાલતુની વાત કરો છો? હા પણ તો આ ખોટી ઉપાધિ કરોમાં આવી જશે બા. આવી જશે, અત્યારે તો પહોંચી જવા જોઈએ. હા, એમની સાથે શું થયું હશે? મારે અત્યારે તપાસ કરવા જવું પડશે અને મોટા ભાઈને ફોન પણ કરવો પડશે અને કહેવું પડશે કે હજી સુધી મમ્મી પહોંચ્યા નથી. પણ હું શું કહું છું આદિ, અત્યારે તપાસ કરવાની શું જરૂર છે? જો તમે એક વાતને સમજો, એવું પણ બની શકે ને કે મમ્મી ત્યાંથી નીકળ્યા હોય આપણા ઘરનું કહીને, પણ પછી એમને કોઈ આપણા રિલેટિવ્સ, મામા મામી કે કોઈ કાકા કાકી યાદ આવી ગયું હશે, ફઈ ફૂવા કોક યાદ આવી ગયું હશે, તો ત્યાં જતા રહ્યા હશે. હા, તો એમને પૂછી જોવો ને, મામાને એને ફોન કરીને. સમાજ કુટુંબમાં કેટલા લોકો છે, કોને ફોન કરશો તમે? અરે પણ આપણે એમની તપાસ તો કરવી પડશે ને. હા, ઘર સુધી પહોંચ્યા નથી તો ચિંતા તો થવી જોઈએ ને મને. અને મોટાભાઈ શું કહે છે? તારા ઘરે આવવા માટે નીકળ્યા હતા, હજી સુધી પહોંચ્યા નહીં, તો તારી જવાબદારી બને કે નહીં કે ક્યાં ગયા છે, શું થયું છે? હા છે ને, તમારી ભૂલ છે. હા, મોટા ભાઈઓ ફોન કર્યો કે મમ્મી નીકળી ગયા છે, તો તમારે ઘસકાવાય નહીં કે હજુ તારો વારો બાકી છે, તે મમ્મીને મોકલી જ કેમ દીધા? અરે મમ્મી તો જીદ કરે કે મારે જવું છે, તો આપણે શું કાંઈ એમ કરવાનું? હવે એ તો મોકલી દીધા તો મોકલી દીધા, પણ મને તો એ થાય છે કે મોટા ભાઈને જરાય વિચાર ન આવ્યો. મમ્મીને એકલા શું કામ મોકલ્યા? એ પોતે આવીને મૂકી ગયા હોત તો? સાચી વાત છે, પણ હું કહું છું ને એમ જ છે. આ
બા કોઈના ઘરે વયા ગયા હશે, એમને એમ થતું હશે કે મારો વારો તો કાલથી અહીંયા ચાલુ થાય છે ને, તો હું કાલે આવીશ. એક દિવસ મારી પાસે છે ને તો હું કોઈને ત્યાં જતી રહું એમ. અને તપાસ કરવાની કઈ જરૂર નથી. આજે નહીં આવ્યા તો કાલે આવી જશે. કેવી વાત કરે છે? કાલે કાલ ના- સુધી ચિંતા કરવાની આપણે કે હજી સુધી કેમ ના આવ્યા? અને તું આ વાત કરે છે કે આ મમ્મી કઈ રોકાઈ ગયા હશે. રોકાઈ ક્યાંથી જાય? ત્યાંથી કહીને નીકળ્યા છે કે આદિના ઘરે જાઉં છું, તો પછી અહીંયા જ આવે ને, બીજે ક્યાં જાય? હા, પણ હું એ જ કહું છું ને કે ત્યાંથી નીકળ્યા ત્યારે એવું વિચાર્યું હશે કે હું આદિના ઘરે જતી રહું, પણ પછી એમને વિચાર આવ્યો હોય કે મારી પાસે એક દિવસનો સમય છે ને, તો હું કોઈ બીજાના ઘરે જતી રહું, અને કાલે મમ્મી ના આવે ને તો આપણે પોલીસ કમ્પ્લેન ને એવું કરીશું ને, તો તપાસ કરીશું ને. અત્યારે છે ને તમે ખોટી ઉપાધિ ના કરો. છતાં પણ આ પછી પાછું પોલીસ સ્ટેશને જવું ને કેવું ને બધું કરવું, તો એ લોકો પણ નહીં કહે કે આ એક દિવસ વીતી ગયો ત્યાં સુધી તમે લોકો ક્યાં હતા? હું કહું ને ક્યાં હતા? આ ભાઈનો ફોન ક્યારે આવ્યો? કેટલી વાર થઈ? 2 કલાક ઉપર થયું હશે. 2 કલાક થયો ને. મિસિંગ કમ્પ્લેન તમારે લખાવી હોય ને કે કોઈ ગુમ થઈ ગયું છે, તો એની કમ્પ્લેન 24 કલાક પછી જ પોલીસવાળા હાથમાં લઈ, એની પહેલા ના લઈ. પણ મને લાગે છે છતાંય તે હા તો જાઓ, હાલો ગોતી આવો, જાઓ. મગજ ખરાબ કર્યું છે. કહું છું કે ખોટી ચિંતા ના કરો, ના કરો. અરે એવું કઈ હોય તો બા ફોન ના કરી શકે? કોઈની પાસે ફોન ના કરાવી શકે? બા તમે ઉપાધિ કરો. મેં આદિ અને ધવલ બેયને ફોન કર્યો છે, એ આવતા જ હશે આગળ. તારે વાત થઈ ને યાર? હા, મારે વાત થઈ, પણ મેં હજી કાંઈ કીધું. બા તમે અહીંયા શું કરો છો? હા પ્રદીપ, હા મમ્મી તમે અહીંયા છો? અરે હું તો બધે ફોન કરતો હતો, ભાઈ પણ બધે ફોન કરતો હતો, આ સગાવાલા બધાને પૂછી લીધું. હા હા, હવે તમે નાટક બંધ કરો બે ભાઈઓ. જો તમે ફોન કરતા હોત ને ગોતતા જ હોત ને તો પોલીસ સ્ટેશને ગયા હોત કે મારા બા ઘરેથી વયા ગયા છે, ક્યાં ગયા છે. ગયા તમે પોલીસ સ્ટેશન બેમાંથી એક હોય? પોલીસ સ્ટેશન તો નથી ગયા. હા, તો પછી કેમ તમે ગોતતા હતા? ઘણી જગ્યાએ બાને શોધ્યા. બા તમે ફોન કેમ ના કર્યો બા? અરે ફોનની ક્યાં વાત કરો છો મોટા ભાઈ? હા તમે જ કહ્યું હતું ને કે મારા ઘરે આવવા માટે નીકળી ગયા છે, તો મારા ઘરે પહોંચ્યા કેમ નહીં? તમે અહીંયા ક્યાં રોકાઈ ગયા? બેટા હું આવી હતી તારા ઘરે, દામિનીએ મને ધક્કા મારીને કાઢી મૂકી. શું? એમ કીધું કે હજી એક દિવસની વાર છે તો હું કામ આવ્યા. મેં કીધું ખૂણે ખાચરે પડી રહીશ, તારા કામ કરીશ, મારે ખાવું નથી. તો ભાઈના ઘરે પાછું જતું રહેવાય ને, એક દિવસની જ વાત હતી તો. ગઈ હતી. હા, ભાઈના ઘરે પાછું જતું જ રહેવાય. ભાઈની વહુ તો બહુ સારી છે, તો ત્યાં જઈને ભાઈ રાખે, ભાઈની ઘરવાળી રાખે. અને ગઈ હતી બેટા, એણે ન રાખી મને. એણે તો મને આ બાવડું પકડીને બહાર ધકેલી દીધી. પણ બા તમે એક દિવસ પહેલા કેમ જતા રહ્યા ઘરમાંથી? કાઢી મૂકી બેટા મને મીરાએ. તમારે મને તો વાત કરવી જોઈએ ને બા. અને દામિનીએ મને હસવી નહીં. આ મહિલા મને આ લઈ આવ્યા અહીંયા. તમને તો એમ જ હશે ને કે આ રમકડું છે, અહીંયાથી ઘા કર્યું તો આમ મોકલી દીધું, આમથી ગામ કર્યું તો આમ મોકલી દીધું. અને તું આદિ ત્યારે કહેતો હતો ને કે અમે તો બાને અમારા બંને ભાઈઓનો પ્રેમ મળે, બંને વહુનો પ્રેમ મળે, એટલા માટે નોખું થવું છે. આ ક્યાં ગયો તમારો ભાઈઓનો પ્રેમ, તમારી બાઈઓનો પ્રેમ, બધો ગયો ક્યાં? આદિ, ધવલ, તમારી હાજરીમાં તો એ બેવ મને કાંઈ નહોતી બોલતી. જેવા તમે બેવ ઘરની બહાર નીકળો એટલે મારા પર જુલમ સિવાય બીજું કાંઈ નથી થયું. પણ બા તમારે અમને તો વાત કરવી જોઈએ ને બા. ના પાડે સામા પેલા, અને એમ કીધેલું કે ખબરદાર તમારા દીકરાને કીધું છે તો ગળું દાબી નાખીશ. એવી તો મને ધમકી આપી. પ્રદીપભાઈ એવું નથી, અમે બાને નથી શોધ્યા, અમે ખૂબ શોધ્યા, પણ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી. મને એવું કે આદિના ઘરે છે ને આદિને એવું હતું કે મારા ઘરે છે. હું ખોટું નહીં બોલું. મને ખબર જ હતી કે મમ્મી મારા ઘરે નથી પહોંચ્યા, અને મેં એમને ગોતવા માટે કોશિશ કરી હતી, પણ હંમેશા દામિનીએ મને રોકી લીધો. કઈ બીજી વાતો કરીને મને ભટકાવતી હતી. કહેતી હતી કે કેસ ન કરાય, કેસ કરીએ તો એમ થશે કે બબ્બે દીકરા હોવા છતાં હા મમ્મી ઘરમાંથી જતી રહી, તમારી રીતે હા સમાજમાં આબરૂ જશે, અને એની બીકે મેં પોલીસ કેસ ન કર્યો.
હા તમને તો એમ જ હતું ને કે બીકે ને બીકે પોલીસ કેસ ના કર્યો, પણ તમે તમારી ઘરવાળી જેટલું કે એટલું જ સાંભળ્યું. કોઈ દિવસ તમને એટલું તો થયું નહીં કે ભાઈ બા ક્યાં હશે, કેવી હાલતમાં હશે? અને તમે ભેગા રહેતા હતા ત્યારે પણ તમને તો એ જ ના ખબર પડી ને કે ભાઈ બા હેરાન થતા હશે? કોઈ દિવસ તમે બાજુમાં બેઠીને બાને પૂછ્યું હતું તમને કઈ દુઃખ છે, તમને કઈ તકલીફ છે એવું? ના, અમે તો બસ અમારું જ જોતા હતા. હા, ઝઘડાઓ થતા હતા એટલા માટે થયું કે અલગ થઈ જઈએ તો ઝઘડાઓ ન થાય. અમે તો અલગ થઈ ગયા, પણ અમને લોકોને તો કંઈ વાંધો ના આવ્યો, પણ મમ્મી હેરાન થઈ ગયા. હા તો એ મમ્મી અહીંયા રહેવાના છે, મને કંઈ વાંધો નથી. આ તો મેં એમ હતું કે ભાઈ એના છોકરા છે, કદાચ થોડી ઘણી ચિંતા થતી હશે, ગોતતા હશે, તો મેં કીધું બોલાવીને કહી દઉં કે ભાઈ તમારા મમ્મી અહીંયા છે, એ મારી રાતે રહેશે અને મને કાંઈ નડતરરૂપ નથી. તમે બંને તમારી વહુ સાથે ખુશીથી રહો, હો ને? ના, પ્રદીપભાઈ, અમારાથી બહુ મોટી ભૂલ થઈ છે. અમે અમારી બહેરીઓની વાત માનીને ખબરની મમ્મીને કેટલું દુઃખ પહોંચાડ્યું છે. પ્રદીપભાઈ, અમે અમારી મમ્મીને લઈ જઈએ. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલા દિવસ મમ્મીનું ધ્યાન રાખ્યું. હા, લઈ જાજો. પેલા જાઓ, બેયની ઘરવાળીને પૂછીને આવો કે હું બાને એક દિવસ અહીંયા લઈ આવું, પછી લઈ જાજો. પાછા હેરાન કરવા નથી લઈ જવા ખોટા. આદિ, ધવલ, મારે હવે એ ઘરમાં નથી આવવું. તમને બેવને મન થાય ને તો મને અહીંયા મળી લેજો. હું અહીંયા પ્રદીપભાઈનું ઘર આચું છું અને અમે મા દીકરો રાંધીને ખાઈએ છીએ. મારે નથી આવવું. આમ પણ મહિનાના એક દિવસ માટે મારે ફૂટબોલની જેમ અહીંયાથી અહીંયા મારે ભટકવું પડે. બા, તમે ચિંતા ના કરો. આદિ, હવે કંઈ પણ થાય આપણે મમ્મીને આપણે ત્યાં સાથે જ રાખીએ, અને જો બને ને તો બંને વહુને લાત મારીને કાઢી મૂકે. આપણે નથી જરૂર વહુની યાર, આપણને માં જોઈએ છે. હા, તો આપણે આપણા ઘરમાં જ રહીશું. એ લોકોએ જે કર્યું છે એની સજા તો એમને મળવી જ જોઈએ. એક દિવસ માટે થઈને તમને ઘરની બહાર કાઢ્યા હતા ને, તો એ એક દિવસ માટે થઈને જ અમે લોકો એને ઘરની બહાર કાઢી મૂકશું. આપણે ત્રણે સાથે રહીશું. આદિ, ધવલ, હું તો હવે ખર્યું પાન છું. ખબર નથી જેટલા વર્ષ જીવી એટલા મહિના કાઢું કે નહીં, પણ મારે લીધે થઈને તમારું ઘર ન ભાંગો તમે. બા, હવે તમે કંઈ પણ બોલો ને તો તમને અમે બંને દીકરાના શ્રમ છે. બા, અમને માફ કરી દો ને. ચાલો ને બા, અમારી સાથે ઘરે પ્લીઝ. બા, તમે તમારા છોકરા આટલું બધું કહે છે તો જાઓ, અને હવે કદાચ એને મા પ્રત્યેનો પ્રેમ જાગી ગયો હોય અને તમને સ્થાન મળી જાય એ ઘરમાં. બેટા, આ બે તો મારા હૃદયના રામ છે. આ લોકોને તો કાંઈ ખબર જ નથી કે મારા પર શું વીતતું હતું. નહીં તો મારા દીકરાઓ મારી આંખમાં તો આંસુ ન આવવા દે. બા, ચાલો ને ઘરે પ્લીઝ. બા, આવો. તમારો ખૂબ ખૂબ આભાર. પ્રદીપભાઈ, અમને માફ કરજો. બા, અમને માફ કરો. આ ચુકામ મને બોલાવી છે તારી પૂજા કરવા માટે. લઈ આવું થાળી? તો જાઓ ને ફટાફટ. વાર શું લગાડો છો? એટલી બધી અહેમિયત નથી તારી. શું વાર લગાડો છો? આ બંને ભાઈઓને કંઈ કામ હશે. મને પણ કહ્યું છે કે અહીંયા બેસજે. ફોન આવ્યો તો એવું કહ્યું કે તમે બંને ભેગા થઈ જાઓ, અમે લોકો હમણાં આવીએ છીએ. હવે શું કામ હશે? મને શું ખબર? તું મને શું પૂછ્યા કરે છે? તારા ઘરવાળાને પૂછી લે ને ફોન કરીને. આવશે ને હમણાં. શું કામ ફોન કરવો છે? એક તો આ બાએ ઉપાડો લીધો છે, ખબર નહીં ક્યાં જતા રહ્યા છે. રખા આપણે તો. તમે રાખી શકતા હતા ને? આથી બા ક્યાં હતા તમે? બા ક્યાં વયા ગયા હતા? શરમ જેવું છે કે નહીં? અરે એટલીસ્ટ કે જાવું છે તો ફોન કરીને કે કોઈને કહીને તો જવાય નહીં કે હું અહીંયા જાઉં છું. કેટલા ગોત્યા તમને? 3 દિવસથી ગોતીએ છીએ. હા, ધામીની બહુ ચિંતા કરતી હતી તમારી. હા, અને મીરા પણ જમી નહીં હોય નહીં, બા ના હતા એટલે. જમવું તો પડે ને. શ્વાસ તો કઈ રોકી ના દેવાય ને કોઈ માટે, પણ એટલી જ આપણને એટલી ખબર પડવી જોઈએ કે આપણે ક્યાં જઈએ છીએ ને કોઈને કહીને જઈએ. હા, સાચી વાત છે તમારી. અને તારી પણ. હા, 3 દિવસથી મમ્મી ઘરે નહોતા આવ્યા, છતાં પણ ગોતવા માટે તો નો જ ગયા આપણે કોઈ. કેમ આપણે કોઈ? મેં તો કહ્યું છે તું ને, હું કઈ થોડી બાર ઘરે ઘરે ગોતવા જાઉં. તમારે ગોતવા જવાય ને. હા, એ વાત પણ સાચી.
ગોતવા તો મારે જ જવાય ને, પણ હું જ્યારે ગોતવા માટેની કોશિશ કરતો તો એક જ વાત કહેતી હતી કે શું જરૂર છે, આવી જશે. અરે હશે કોઈ સગાને ત્યાં. આવું તું જ કહેતી હતી કે હું કહેતો હતો? હા, હું જ કહેતી હતી. પણ હતા ક્યાં તમે હવે એ કહેશો? મારા મિત્રને ત્યાં હતા, પ્રદીપને ત્યાં. અને પ્રદીપે જ કહ્યું હતું કે અહીંયા રોકાજો. તો ફોન કરી દીધો હોત તો કે અહીંયા છે એમ તો ગોતો તો ના પડે જ બાને. શરમ આવી જોઈએ તમને. તમે કઈ ગોતવા ગયા હતા મમ્મીને? ગોતવાના જોઈએ એકને એક વાત ક્યારની કરો છો? તમે તો ગયા હતા ને ગોતવા. તમારા માટે કહી રહી છું, મને શું ફરક પડે છે? અમે તો અમારી રીતે બધી ટ્રાય કરતા હતા, પણ ખબર નહોતી ને કે મમ્મી છે ક્યાં. હા, જાણ થઈ એટલે તરત મમ્મીને લઈને આવી ગયા, અને એટલા માટે જ મેં તને ફોન કરીને અહીંયા બોલાવી હતી કે અહીંયા જ આવજે. ભાઈ, આ લોકો સાથે ખોટી બહેસ શું કામ કરવી? ફાઇનલ વાત કરી દો ને. કાન ખોલીને સાંભળી લો તમે બંને. હવે મમ્મી અમારી સાથે જ રહેશે અને અમે બંને ભાઈઓ પણ સાથે જ રહીશું. પણ શું કામ? આપણે એક વખત અલગ થઈ ગયા ને, અરે આપણે પોતપોતાના રસ્તા કરી નાખ્યા છે, તો પછી હવે શું કામ ભેગું રહેવું છે? અને મમ્મી સાથે રહેશે એટલે મમ્મી તો સાથે જ રહે છે ને, મહિનો અહીંયા અને મહિનો અહીંયા. હવે વારા નહીં થાય, એ કેન્સલ. ભાઈએ કહ્યું ને, આ જ ઘરમાં અમે લોકો સાથે રહીશું. શું કામ? શું કામ? કેમ? મને નથી ફાવતું તારી સાથે. ઝઘડાઓ થાય છે. હા, મને પણ છે ને, હા, ઘણા બધા ઘરના કામ, વસ્તુ, આ તે, આ બધું મારાથી નથી થતું. એટલે મેં વિચાર્યું છે કે હું જ્યાં હતો ને ત્યાં જ બરાબર છું. અને મીરા, મારા હાથથી પણ આ બધું સહન નથી થતું. જે પહેલા જેવું હતું ને એવું જ રહેશે. અચ્છા, હા. આદિભાઈ બહુ મોટી મોટી કરે છે તો ભલે ને બાને લઈ જતા હોય, તમને શું ફેર પડે છે? તમારી જિંદગી શાંતિથી જીવો ને. પણ નહીં, પક્ષ તો ભાઈનો જ ખેંચાશે. રસ્તામાં ચડામણી જો થઈ ગઈ હોય બંને ભાઈઓને. હા, ઠીક છે, તમારા લોકોને ભેગા રહેવું છે ને, અમારે નથી રહેવું. નક્કી કરી લો કોની સાથે રહેવું છે. સીધી રીતે કહી દો તો અમે વયા જઈએ અમારા પિયરે. હા, જતા રહો ને. અમારી મા સાથે જ રહેવું છે. તમે બંને આજકાલની આવેલી અમને અલગ કરવા માટે આવી છો ને. નીકળો, જાઓ તમારા ઘરે. છું આદિ, બહુ પછતાશો. હા, હું પછતાઈશ? અરે પછતાશો તો તમે લોકો, કારણ કે તમે લોકોએ ભૂલ કરી છે ને. આ ઘરને તોડ્યું છે, મમ્મીને હેરાન કર્યા છે, કંઈ બાકી નથી રાખ્યું. આ તમારા બંનેના ઝઘડામાં અમને બધાને તમે રોડે ચડાવી દીધા. પણ બસ, હવે બહુ થઈ ગયું. હવે નહીં, હવે તમે લોકો આ ઘરમાંથી જશો. અમે લોકો ઘરના કામ પણ કરી લઈશું, અમારા મમ્મીને પણ સાચવી લઈશું, અને બંને ભાઈઓ સાથે પણ રહીશું આ જ ઘરમાં. અને હા, જરાય ચિંતા કરતા નહીં આગળ. તમારા વગર પણ મસ્ત રહીશું, અમે ખુશ રહીશું. અરે ડિવોર્સ પેપર મોકલી આપજે ને. તું સહી કરી દેજે, હું સહી કરી નાખીશ. થઈ ગયું ને કામ. હા, પછી તમે ગોતી લેજો તમારા માટે ગુલામ, જે તમે કહો એમ નાચ્યા કરે, તમે કહો એમ કર્યા કરે, અને તમે જે ઈચ્છો એમ એની માંથી અલગ રહે. અને આમ પણ હા, તમારા કોઈની માં નથી એટલે તમને કેમ ખબર પડે? હા, તમારા એકાદાની માં જો આવી રીતે રખડતી હોત અને જો તમે એને ન સાચવત તો તમને તકલીફ થાત કે સાલું આપણી સાથે પણ આવું થઈ શકે. અમે લોકો તો સમજી ગયા છીએ, એટલે આજથી જ નક્કી કરી લીધું છે કે અમે બંને ભાઈઓ આ ઘરમાં રહીશું અને તમે લોકો નહીં. હા, સાચું કહ્યું તમે. આ રસ્તામાં ચડામણી થઈ ગઈ લાગે છે. અત્યાર સુધી તો કાંઈ વાંધો નહોતો, અચાનક શું થઈ ગયું? મેં કોઈને ચડાવ્યા નથી. પ્રદીપભાઈના ઘરે આ લોકો આવેલા ગોતતા ગોતતા, અને હું અહીંયા આવી. હરામ બરાબર એક પણ શબ્દ તમારા વિરુદ્ધમાં મેં છોકરાઓને કીધો હોય તો. તો હવે કહી દો, ક્યાં મોડું થઈ ગયું છે? એમને કઈ સફાઈ આપવાની જરૂર નથી. તમને લોકોને મારા મમ્મીને એક દિવસ સાચવવા પણ તકલીફ પડતી હતી. આ મહિનાની 31 તારીખ શું આવી ગઈ એટલે તમે આ ઘરમાંથી મમ્મીને કાઢી મૂક્યા. અને તે પણ એ જ કર્યું ને. મમ્મી આપણા ઘરે આવ્યા હતા છતાં પણ તું મારી સાથે ખોટું બોલી. મેં તને પૂછ્યું કે મમ્મી આવી ગયા છે તો ના, નથી આવ્યા. મમ્મી આવી જ ગયા હતા ઘરે પણ તેને કાઢી મૂક્યા. જરાય શરમ ના આવી? અરે એક દિવસ વધારે સાચવી લે તો થઈ શું જાત? પણ ના, તમને લોકોને શરમ જેવું તો કંઈ છે નહીં. જેથી તમને કંઈ સમજાવવા માટે અમે કંઈ કહીએ તો એ તમારા મગજમાં ઉતરવાનું તો છે નહીં. જો તમારાથી એક દિવસ અમારી માં ના સાચવાતી હોય ને તો અમારે તો તમને બંને આખી જિંદગી સાચવવાની છે. અને જો તમારાથી અમારી મમ્મી સાથે નહીં રહેવાય ને તો અમારે તમારી કાંઈ જરૂર નથી. જાઓ તમારા રસ્તે. ઠીક છે, તમને શું લાગે છે આમને ઇઝીલી અમે જતા રહીશું? આ વાતનો બદલો તો હું જરૂર લઈશ, યાદ રાખજો. લઈ લેજો. જે થાય કરી લેજો. તમે પણ. અને અલગ કરવાની કરે.
ચિંતા ના કરતી આમાં